એમાં એવું છે કે વિજયે મને પ્રપોઝ કર્યું ને ત્યારે પહેલા દિવસે એણે મને એવું કીધું હતું કે એટલે એની હિંમતને દાદ આપવી પડે કે પહેલી ડેટમાં જ્યારે અમે બંને જણા મળ્યા ને ત્યારે એણે એવું કીધું હતું કે ખાલી એક વાત યાદ રાખજે કે મારી લાઈફમાં છે ને સિનેમા પહેલા આવશે પછી બીજું બધું આવશે. અને છતાં બી તમે હા પાડી. એવું એણે મને પહેલા જ દિવસે કહી દીધું હતું. મને પણ એવું છે એટલે વિજયનો પહેલો પ્રેમ સિનેમા છે, મારો પહેલો પ્રેમ વિજય છે. અમે કોલેજમાં ભણતા હતા સાથે જ એક જ ક્લાસમાં હતા. પણ થર્ડ યરમાં અમારા બંનેને કોમ્યુનિકેશન સ્ટાર્ટ થયું. એક જ ક્લાસમાં. હું બહુ વાતો નથી કરતી છોકરાઓ જોડે અને એને કંઈક મારી બેનપણી જોડે ફ્રેન્ડશિપ કરી. સેટ પર હસબન્ડ જીતે, ડિરેક્ટર જીતે, પ્રોડ્યુસર જીતે કે પત્ની જીતે? એટલે આમાં છે ને કેવું છે કે ભૂલી જવાય છે કે અમે લોકો હસબન્ડ વાઈફ છીએ કે અમે ડિરેક્ટર પ્રોડ્યુસર છીએ, કે બંને જણાને કામ પ્રત્યેનું પેશન વધારે છે એટલે સાલું ઘરવાળાને તો કામ ઈઝી થઈ જાય કે ટફ થઈ જાય? ના કે હું કહી શકીશ વિજયને તો એને માનવું જ પડશે, એ ઈઝી થઈ જાય કે અઘરું થઈ જાય? એટલે એમાં કેવું છે કે મારી સમજણ શક્તિ થોડીક સારી છે એટલે આ વિજયભાઈ મેં નથી બોલાવડાવ્યો. અમને એવું થાય ને કે વિજય સખત હવે અસહ્ય થઈ ગયો છે ત્યારે અમારે શૂટિંગ પ્લાન કરી દેવાનું. એમ શૂટિંગના ફ્લોર ઉપર એ જરાય ગુસ્સે ના થાય, કાયમ હસતો હોય અને એકદમ કૂલ માઇન્ડેડ હોય. એટલે બધા જ એક્ટર્સ એટલે બધા લોકો આમ વખાણ કે વિજયભાઈ જોડે કામ કરવાની બહુ મજા આવે, વિજયભાઈ જોડે. એટલે મને નવાઈ લાગે એમ આ લોકો મારે શું કહેવું. જેને હું ઘરે મળું છું, જેને હું ઓફિસમાં મળું છું, એ અલગ વ્યક્તિ છે, આ અલગ વ્યક્તિ છે. આ સપોઝ કોઈ સીન પર ઉપર નીચે થયું કે ડિરેક્ટર પ્રોડ્યુસર તરીકે કંઈક તમે કોઈ વાત પર સહેમત ના થયા તો એની અસર ઘરે પડે? એણે જો કપડાં નવા પહેર્યા હોય ને તો મારે નોટિસ કરવાના. ઓકે, કે એણે નવા કપડાં પહેર્યા છે અને જ્યારે મેં નવા કપડાં પહેર્યા હોય કે મેં હેરસ્ટાઈલ ચેન્જ કરાવી હોય કે મેં ચશ્માની ફ્રેમ નવી કરાવી હોય તો મને એવું હોય કે વિજય આજે નોટિસ કરશે તો એનું ધ્યાન જ ના હોય. આ દરેક કપલનો પ્રોબ્લેમ છે કે તમને કોઈ આવીને કહ્યું હોય કે કેમ આવું કરે છે તું, મતલબ કેમ આમના વિજયભાઈ પર વિશ્વાસ મૂક્યો, એવી ફિલિંગ આવે છે ક્યારે? કે સાલું આપણે ઘર બનાવીએ અને ભૂકંપ આવે કે યુદ્ધ થાય કે કંઈ બી થાય તો ઘર તૂટી જાય, યુદ્ધ થાય તો કોઈ બોમ્બ ફેંકી દે તોય ઘર તૂટી જાય. તો એના કરતાં હું ફિલ્મ બનાવીશ અને એમાં હું પૈસા રોકીશ તો મારું નામે રહેશે, મારું કામે રહેશે, હું નહીં હોઉં તો. કે અત્યાર સુધી આપણે આપણા મંદિરો ઉપર આક્રમણ થયા અને મંદિરો તૂટ્યા એના વિશે આપણને બહુ જ બધું નોલેજ છે કે હા ચલો સોમનાથ 16 વાર તૂટ્યું. પણ આ વાર્તામાં પહેલી વાર એવું છે કે વિધર્મીઓએ આક્રમણ કરવા માટે આવ્યા અને સામે બારોટો લડ્યા અને મંદિરો બચ્યા. અહીંયા એક પણ મંદિર તૂટ્યું નથી અને સામે અલાઉદ્દીન ખિલજી હારીને પાછો ગયો. તો આ ઘટના એવી છે કે જેમાં મંદિરો બચ્યા છે. મને અગેન ગૂઝબમ્પ આવી રહ્યા છે કે જે લોકોએ રબને બનાદી જોડીને એના જે સેટ ડિઝાઇન કર્યા હતા અશ્વિની સર, એ લોકો બધાએ આખી એક ટીમ ભેગી કરી અને એ લોકોએ એવું કીધું કે હા અમે તમને પ્રોપર આનો સેટ બનાવીને આપીશું. મુંબઈથી 100 મજૂરો 40 દિવસ અહીંયા રોકાયા આ સેટ માટે થઈને. તો એ લોકો પહેલી વાર ગુજરાત આવ્યા હતા, એમાંથી કોઈએ ગુજરાતમાં કામ નથી કર્યું એમ. તો અમે પૂછીએ તો શું કે ખબર છે, અરે મોદીજી કે ગાँव में आए यहाँ पे थोड़ी ना कोई तकलीफ पड़ेगी. તો સપોઝ ક્યારે એવો ડર ના લાગે કે ગુજરાતી ફિલ્મો ભાગ્યે જ કોઈ બ્રેક ઇવન સુધી કે થોડુંક એનાથી ઉપર પહોંચતી હશે, તો એ ડર ના લાગે કે સારું આગળ કામ કેવી રીતે ચાલશે, ચલો હવે આપણે નેક્સ્ટ ફિલ્મ પ્રત્યે આટલું છે તો નેક્સ્ટ ફિલ્મ કેવી રીતે બનશે, એનું ફાઇનાન્સ ક્યાંથી આવશે? 4-5 મહિના થયા લગ્નના ને એણે કીધું મને આ નથી ફાવતું, મારું ગોલ સિનેમા જ છે. મેં કીધું જોબ છોડી દે, ના કરવી હોય તો આપણે આપણું પોતાનું પ્રોડક્શન હાઉસ સ્ટાર્ટ કરીએ. એ વખતે મારે કોઈ જોબ નહોતી. પ્રેમજી 2015માં કર્યું, અત્યારે 2024. એટલે 9 વર્ષ પછી એવું કહી શકાય કે ના અમે સક્સેસફુલ એવી રીતે રહ્યા કે અમે ટકી રહ્યા. તો હવે સંતોષ છે, ખુશી છે? ખુશી છે, સંતોષ તો હજુ તો બહુ બધું કરવાનું છે, સેટિસ્ફેક્શન લેવલ નથી. ફાઇનાન્સની ચેલેન્જ બહુ મોટી લોકોને કન્વિન્સ કરવા, અને અમારું એવું કોઈ ફાઇનાન્શિયલ બેકઅપ નથી કે જેનાથી અમે લોકો જાતે ફિલ્મો કરીએ, રિસ્ક લઈએ એવું બધું. કેવી રીતે એક ફિલ્મ પહેલા કાગળ પર લખાય અને પડદા સુધી પહોંચે, એની વચ્ચેની આખી પ્રોસેસ શું હોય? કદાચ વિજય પાસે એવી કંઈક મોહિની શક્તિ છે કે એના એક્ટર્સને એક વર્ષમાં થઈ જાય છે બધા જ લોકો. હા, આ એક બિગ બજેટ ફિલ્મ છે. લગભગ આ ફિલ્મ રિલીઝ થતાં લગભગ 15 કરોડ ઉપરની ફિલ્મ થશે. તો ચિંતા થાય ખરી કે આ રિકવર થશે કે નહીં, કે પછી સેટ પર કંઈ થશે તો શું થશે?
બહુ બધું ટેન્શન. એટલે મેં નક્કી કર્યું કે હું હવે અહીંયા સેટ ઉપર બેસીને આ જગ્યા ઉપર જ્યાં શૂટ ચાલે છે ને ત્યાં બધું હેમખેમ પતે ને હું રામાયણ વાંચીશ. તો હું વેનિટી વનમાં બેસી અને મેં લગભગ 10 કે 12 દિવસમાં રામાયણ પૂરી કરી. આખી રામાયણ? હા, આખી રામાયણ. કોઈક નવ વ્યક્તિ છે જે પડદા પર જોઈને એને તો બહુ ગ્લેમર, આપણને બધાને લાગે કે હું એક્ટર બની જઈશ તો ફેમ મળશે મને, મારી આજુબાજુ બધા સેલ્ફી લેતા હશે, પણ એટલું ઈઝી છે ખરું? અથવા તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ કોઈએ? ફિલ્મો થિયેટરમાં હશે તો લોકો જોવા જશે ને. થિયેટરમાં તમે શો પિચ ઓડિયન્સ નથી આવતું એમ કરીને કાઢી નાખશો ને બીજી ફિલ્મ તો ક્યારે ઓડિયન્સ આવશે? જેમ કે રાડો ભલે ફ્લોપ સબ્જેક્ટ હોય કે એ ફિલ્મ હિટ નહોતી ગઈ. નમસ્કાર મિત્રો, VTV પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વેલ નોન પ્રોડ્યુસર, કોસ્ટ્યુમ ડિઝાઇનર અને બીજું ઘણું બધું બોલવાનું છે જે મને યાદ નથી, પણ એમને હું ઇન્ટ્રોડ્યુસ કરી દઉં. છે ટ્વિંકલ વિજયગીરી બાવા. સ્વાગત છે મેમ. થેન્ક યુ ભાવિનભાઈ. તો મેમની સાથે આજે આપણે ફિલ્મ વિશેની, ફિલ્મ મેકિંગ વિશેની, ફિલ્મ મેકિંગ વખતે પડતી તકલીફોની અને તમારે એક્ટર બનવું છે તો શું કરવું છે એ બધી વાતો કરીશું. પણ મેમ સૌથી પહેલો સવાલ મને એમ થાય છે કે તમે પ્રોડ્યુસર છો, તમારી એક મોટી ફિલ્મ હમણાં રિલીઝ થઈ રહી છે, તો પ્રોડ્યુસર તરીકે શું આમ આપણને એક્ઝામ આવે ત્યારે ડર લાગે તો એવો ડર લાગે? ડર લાગે એટલે આમ ભયંકર લેવલનો ડર લાગે છે. 2-3 વર્ષની મહેનત છે આ ફિલ્મમાં અને હવે 16મી ફેબ્રુઆરીએ કસુંબો રિલીઝ થઈ રહી છે. એટલે હવે આમ તો બહુ ગણતરીના દિવસો જ બાકી છે. પેલું હોય ને કે એક દીકરીના લગ્ન હોય અને માને કેટલું બધું થતું હોય એમ કે હવે સાસરે જતી રહેશે એમ. આ એવું છે કે જાણે મારે 100 દીકરીઓ હોય ને 100 દીકરીઓ એક જ દિવસે સાસરે જવાની હોય તો માની જે ફિલિંગ હોય ને એવી ફિલિંગ છે કે હું બધું એને આપી દઉં અને એ જ્યાં જાય ને ત્યાં સુખેથી રહે અને મારું નામ રોશન કરે. એના જેવું છે કે લોકો એને વધાવે, લોકો એક્સેપ્ટ કરશે નહીં કરે. મેં અત્યાર સુધીની કરેલી મહેનત, આખી ટીમની મહેનત, એ 16 ફેબ્રુઆરીએ અમારા હાથમાંથી બધું જ જતું રહેશે. હવે લોકો કઈ રીતે રિસીવ કરશે એ બધી વસ્તુઓ આમ સતત ચાલ્યા કરતી હોય અને સાથે સાથે અત્યારે હવે લોકો સુધી પહોંચાડવાની જે અમારી જહેમત છે એ વ્યવસ્થિત રીતે પહોંચાડીએ, પ્રોપર ટાઈમે, પ્રોપર વસ્તુઓ થકી વાર્તાને ન્યાય મળે એવી રીતે પહોંચાડીએ, તો એ બધું બહુ જ બધું અત્યારે મગજમાં ચાલી રહ્યું છે. અત્યારે તો મોસ્ટલી તમારું પ્રમોશન ને એવું ચાલતું હશે, બટ કેટલા વર્ષ તમને આ પ્રોડક્ટ સુધી, આ ફિલ્મના એન્ડ સુધી પહોંચતા લાગ્યા? મતલબ જ્યારથી કથા બીજ આપણે કહીએ કે વિચાર આવ્યો ત્યારથી અત્યાર સુધી એ આખી પ્રોસેસ કેવી રહી હશે? આમ તો અમર બલિદાન પુસ્તક હાથમાં આવ્યું લગભગ 2016-17 આસપાસ ની વાત છે. જ્યારે વિજયને આ વાત હાથમાં આવી ત્યારે એનું તો મારે આ વાર્તા કરવી છે. એટલે આ વાર્તા વાંચી એને અને વાર્તા કરવા પાછળનું મેઇન રીઝન એ હતું કે અત્યાર સુધી આપણે આપણા મંદિરો ઉપર આક્રમણ થયા અને મંદિરો તૂટ્યા એના વિશે આપણને બહુ જ બધું નોલેજ છે કે હા ચલો સોમનાથ 16 વાર તૂટ્યું. પણ આ વાર્તામાં પહેલી વાર એવું છે કે વિધર્મીઓએ આક્રમણ કરવા માટે આવ્યા અને સામે બારોટો લડ્યા અને મંદિરો બચ્યા. અહીંયા એક પણ મંદિર તૂટ્યું નથી અને સામે અલાઉદ્દીન ખિલજી હારીને પાછો ગયો. તો આ ઘટના એવી છે કે જેમાં મંદિરો બચ્યા છે. આપણે ત્યાં હંમેશા કેવું હોય કે વિસર્જનની વાત વધારે થાય કે મંદિર તૂટ્યું, મંદિર તૂટ્યું, મંદિર તૂટ્યું. પછી મંદિર બન્યું પણ ખરા, જેટલી વાર તૂટ્યું છે તો એટલી વાર બન્યું પણ છે, પણ કોણે કોણે એને જીર્ણોદ્ધાર કર્યો છે, કોણે કોણે બનાવ્યા એ વિશે વાત નથી થતી. થેન્ક્સ ટુ અત્યારે હવે થાય છે. અત્યારે રિસન્ટ આપણી પાસે છે કે મંદિર બન્યું, રામ મંદિર બન્યું, લોકોએ દિવાળી મનાવી. તો એ ઘટના અત્યારે બહુ રિલેવન્ટ છે. તો જ્યારે 4-5 વર્ષ પહેલા આ ફિલ્મની વાર્તા આવી ત્યારે આ જ મગજમાં હતું કે આપણું જે સનાતન ધર્મ છે ને એની શું છે કે આપણે વિસર્જનમાં સર્જન શોધીએ છીએ અને બીજું કે આપણે બધાને કોઓપરેટ કરીએ છીએ. આપણા ધર્મમાં એવું નથી કે તમે કોઈના ઉપર લાદવા, તમે ઉપવાસ કરો ન કરો, કોઈ કમ્પલ્ઝન નથી. ફ્રીડમ સાથેનો આપણો ધર્મ છે અને એ બધી વસ્તુઓ એટ્રેક્ટ કરી આ અમર બલિદાન વાર્તામાં કે આ ફિલ્મ કરવી છે. એટલે મોન્ટુની બિટ્ટુ પછી અમે લોકો આ જ ફિલ્મ ઉપર કામ ચાલુ કરવાના હતા
અને વચ્ચે 21મું ટિફિન હા વચ્ચે 21મું ટિફિન કર્યું. એની પાછળનું રીઝન કે મોન્ટુની બિટ્ટુ રિલીઝ થઈ એ પછી અમારે આ ફિલ્મનું એટલે વિજય આનો લગભગ મોન્ટુની બિટ્ટુ પહેલા પણ અમર બલિદાન તો મગજમાં ચાલતું જ હતું. એટલે ફિલ્મના અમુક સીન્સ એવા છે કે જે 4-5 વર્ષ પહેલા લખાયેલા છે. અચ્છા. અને પછી મોન્ટુની બિટ્ટુ પછી આ અમર બલિદાન વાર્તા ઉપર કામ ચાલુ કરવાનું હતું એટલે ત્યારથી અમે લોકોએ ઘણું બધું રિસર્ચ સ્ટાર્ટ કર્યું હતું. કારણ કે પિરિયોડિક ફિલ્મ છે તો વાર્તા તો લખાય પણ એની સાથે સાથે વાર્તાને ન્યાય મળે એવું દેખાવું પણ જોઈએ. એટલે રિસર્ચ અમે લોકોએ 4 વર્ષથી સ્ટાર્ટ હતું. મને પોતાને આપણી ગુજરાતની આર્ટ છે તો એ કયા સૌરાષ્ટ્ર મારું વતન છે તો મને એ લગાવ છે સૌરાષ્ટ્ર માટે. તો હું વાંચતી હોઉં, મને ગમે તો આપણી ઓફિસમાં ઘણા બધા કલા ગ્રંથના પુસ્તકો હતા કે જેમાં એ સમયે કઈ કોમના લોકો કેવા કપડાં પહેરે, કેવું ભરતકામ હોય, પાળિયા હોય આપણે ત્યાં તો પાળિયા કેવા પ્રકારના પાળિયા હોય, ઘરમાં ભીંત ચિત્રો હોય તો એ ચિત્રકામ કેવું હોય, દેવદેવીઓની મૂર્તિ નહોતી, કોઈ આકાર નહોતા તો ત્યારે એ લોકો દેવતાઓને કઈ રીતે પૂજતા હતા. તો એ બધું રિસર્ચ જે કલા ગ્રંથના પુસ્તકોમાં છે એ બધું મેં વાંચેલું. ઓકે, આ રિસર્ચ થઈ ગયું, તમારી પાસે ઓન પેપર હવે બધું છે. હવે ચેલેન્જ છે પ્રોડક્શનની કે આપણે વિઝ્યુઅલી કેવું બતાવું. તો એ કેટલું પડકારજનક રહે કે પછી મજા આવે છે એમાં પણ કામ કરવાની કે મારે આવો સેટ બતાવો છે તો આટલી મોટી જગ્યા જોઈશે. તો ગુજરાતી ફિલ્મો આપણે જોઈ છે મોટાભાગે ઘરમાં કે બંગલામાં શૂટ થઈ જતી હોય છે. તો તમારે એક આ પીરિયોડિક ફિલ્મ છે તો એટલા મોટા લેવલ પર શૂટ કરવાની હતી તો એઝ અ પ્રોડ્યુસર શું ચેલેન્જીસ હતી? લોકેશન એ બહુ મોટી ચેલેન્જ હતી ફિલ્મમાં. અને શરૂઆતમાં જ્યારે અમે લોકોએ નક્કી કર્યું એમ આપણે જે પહેલા વાત થઈ કે અમે ફિલ્મ કેમ પહેલા ન શૂટ કરી કારણ કે કોવિડ આવ્યો. તો કોવિડના સમયમાં અમે આટલું મોટું રિસ્ક આ ફિલ્મ માટે ન લઈ શકીએ એટલે અમે 21મું ટિફિન કરી કે જે નાની ફિલ્મ હતી. અને 21મું ટિફિન પછી આપણે અમર બલિદાનની શરૂઆત કરી લખવાની વાર્તા. અને એ વાર્તા લખ્યા પછી સૌથી પહેલું ડ્રાફ્ટ વિજય અને રામ પાલિતાણા જઈને ફિલ્મ લખી અને ફિલ્મને અમે ટેન્ટેટિવ ટાઇટલ આપ્યું કસુંબુ. અને વાર્તા આવીને એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. મેં એ લોકોને કીધું હતું કે તમે લોકો શાંતિથી લખજો, બહુ લોડ ના લેતા કે પ્રોડક્શન લેવલે બહુ ચેલેન્જીસ આવશે, આમ થશે, તમે ફ્રીલી વાર્તા લખજો. અને પહેલાં જ નેરેશનમાં વાર્તા તો અમને બધાને ગમી, ગીતોની પ્લેસમેન્ટ એ બધું જ આમ મજા આવે એવી આખી વાર્તા. પિક્ચર પરફેક્ટ હતું બધું કે ચેન્જ કરવું પડે? પિક્ચર પરફેક્ટ બધું જ. પણ સૌથી પહેલું રિએક્શન મારું સાલું યાર આ લોકોને થોડીક લિમિટેશન રાખી હોત તો એમાં મને પ્રોડ્યુસરનો આત્મા જાગ્યો. લોકેશન ને સાલું આટલું મોટું એટલે કાસ્ટ ક્રૂ મારે આવી લેવી પડશે, VFX આ તો બહુ વધારે થઈ ગયું. પૈસા ગણાવવાના ચાલુ થઈ ગયા હતા. પૈસા તો ગણાવે પણ પૈસા તો ચલો અત્યાર સુધી અમે લોકો એટલું બધું પૈસા વિશે નથી વિચારતા પણ એક્ઝિક્યુશન મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ હતું કે આ કઈ રીતે આટલા આ લોકેશન્સ આ જમાનામાં હું 14મી સદીના આટલા બધા લોકેશન્સ અને સીન્સ મોસ્ટલી બધા આઉટડોર સીન અને એક સીન કે 3 કે 4 સીનને બાદ કરતા બધા જ સીનમાં મિનિમમ 10 કે 15 જણા હોય અને મેક્સિમમ 200-500 આવું ક્રાઉડ હોય એવા જ બધા સીન્સ એમ. એટલે મને એવું થયું કે આ પ્રોડક્શન તરીકે બહુ ચેલેન્જિંગ થશે. પછી અમે લોકો પહેલા લાઈવ લોકેશન ઉપર શૂટ કરવાના હતા. એટલે પાલિતાણાની આજુબાજુના ગામડાઓ જ્યાંની આ કથા છે ત્યાં જ શેત્રુંજય પર્વતની આજુબાજુ ત્યાં રોઈશાળા ગામ છે. તો અમે એ ગામ પણ એક્ઝેક્ટ અમને લાગતું હતું કે આપણે જે આદિપુર ગામ છે ફિલ્મમાં તો એને એક્ઝેક્ટ એવું જ ગામ છે ને ત્યાં શૂટ કરવું કમ્ફર્ટેબલ રહેશે. પણ પછી આટલી મોટી ક્રૂ સાથે ત્યાં આગળ રહેવું અને કામ કરવું, ત્યાં ધાર્મિક બધી પ્રવૃત્તિઓ પણ થતી હોય. હવે શૂટિંગ એવી વસ્તુ છે કે જનરલી લોકો ટેવાયેલા નથી હોતા એટલે લોકોને એક અટ્રેક્શન થાય અને એમાં હર્ડલ્સ વધી જાય. આપણે અહીંયા અમદાવાદમાં પણ જો 2-5 દિવસ કોઈની સોસાયટીમાં શૂટ કરીએ ને તો 5મા દિવસે ભાઈ આ તમારા શૂટિંગ વાળા અહીંયા આમ કરે છે ને તેમ કરે છે ને એવું બધું બહુ આવે. તો ગામડામાં આપણને ખબર નથી, એ લોકોની રૂટીન લાઈફ ઘણી ડિસ્ટર્બ થઈ જાય. આપણે ત્યાં આગળ એ લોકોને ગાયો ચરાવવા જવાનું હોય, કંઈ કામ હોય, તમે ના રોકી શકો એમને. તો પછી લોકેશન મળ્યું કેવી રીતે તમને? અમે પછી એવું નક્કી કર્યું કે
ફિલ્મ જો અમે લાઈવ લોકેશન પર શૂટ કરશું તો અમુક હર્ડલ્સ અહીંયાથી આખી ટીમ લઈ જવી એ પણ થશે. જોડે જોડે પાછળથી, કારણ કે અત્યારે એ તો 14મી સદીના ગામડાઓ ક્યાં જોવા મળવાના, એટલે તમારે VFXમાં પણ રોટોમાં ઘણું બધું રિમૂવ કરવાનું થશે, ઘણું એડ કરવાનું થશે, તો પોસ્ટ પ્રોડક્શન પણ તમારું ઘણું ખર્ચાળ થશે જ. તો અમે વિચાર્યું કે એના કરતાં આપણે સેટ કરીએ. અને અમારા પ્રોડક્શન ડિઝાઇનર છે ચિંતન ધડુક, એ FTIમાંથી પાસ આઉટ છે, અને એમણે સરસ ટીમ ભેગી કરી કે જે લોકોએ રબને બનાદી જોડીને એના જે સેટ ડિઝાઇન કર્યા હતા અશ્વિની સર, એ લોકો બધાએ આખી એક ટીમ ભેગી કરી અને એ લોકોએ એવું કીધું કે હા અમે તમને પ્રોપર આનો સેટ બનાવીને આપીશું. એટલે અમે લોકોએ ફેબ્રુઆરી મહિનામાં કસુંબોનું શૂટ સ્ટાર્ટ કર્યું. ડિસેમ્બરની 15મી તારીખ સુધી એવું હતું કે અમે લોકો લાઈવ લોકેશન પર જ શૂટ કરીએ છીએ. ત્યાં સુધી એવું ડિસાઇડેડ નહોતું કે સેટ કરીએ. ડિસેમ્બર એન્ડમાં ડિસાઇડ થયું કે સેટ કરીએ છીએ, અને કમૂરતા પત્યા પછી 16મી તારીખે અમે સેટનું કામ ચાલુ કર્યું, સેટ બનાવવાનું. અને 18 દિવસમાં પહેલા ગામનો સેટ બની ગયો. 18 દિવસમાં ગામના સેટ બનતા ગયા. એટલે ચેલેન્જ બહુ મોટી હતી કે 18 દિવસમાં શૂટ લોકેશન, એટલે સેટ વાળા પણ એવું કહે કે અમે પ્લાનિંગ કેવી રીતે કરીએ શૂટનું, તો અમને જેમ એક પાત્રનું ઘર છે, તમને પહેલા ઘર બનાવી આપીએ છીએ. એ ઘર બનાવ્યું તો અમે શૂટમાં પ્લાન કર્યું કે ચલો અમરના ઘરના સીન છે એ બધા જ અમે લોકોએ પહેલા શૂટ કરી દઈએ છીએ, બીજો સેટ બની ગયો છે, ત્યાં સુધીમાં બીજો સેટ બને છે. એટલે પછી એવી રીતે ત્યાં સુધીમાં પછી લોકેશન પર થતું હોય તો શૂટ કરવામાં તકલીફ ના પડે. હવે આ એક મતલબ એક મને દર્શક તરીકે એવી બહુ ક્યુરિયોસિટી હોય કે આખી પ્રોસેસ શરૂ ક્યાંથી થતી હશે ને પૂરી ક્યાં થતી હશે. જેમ કે મને થોડું ઘણું છે સ્ટોરી બોર્ડ બને, પછી કોસ્ટ્યુમ ડિઝાઇન થાય, પછી સેટ થાય, તો આપણે પછી એના ઉપર બી વાત કરીશું. તો પણ મૂળ વાત એ હતી કે જ્યારે એક જગ્યાએ તમે શૂટ કરી રહ્યા છો તો બહુ બધો સિંક એન્ડ સાઉન્ડ હશે કે બહુ બધા ઇશ્યુઝ હશે, તો જ્યારે બીજા કંઈક સેટ બની રહ્યા છે તો સેટ કઈ તકલીફ ના પડે. એટલે એક લખેલું એવું હતું કે આપણે આ ફિલ્મ સિંક સાઉન્ડ નથી કરી, એટલે એવો સાઉન્ડનો ઇશ્યુ નહોતો આવતો. અને બીજું એ કે જ્યારે એક લોકેશન બને છે ત્યારે બીજું જ્યાં શૂટ ચાલે છે એનાથી ઘણું દૂર છે ઘર, એટલે એક ફર્મો બની ગયો છે ગામનો. પછીનું જે ફાઇનલ ફિનિશિંગ બાકી છે ત્યારે જ અમે લોકોએ શૂટ સ્ટાર્ટ કર્યું. હવે એક દર્શકોને આપણે ખાલી કહી દઈએ કે આ ફિલ્મ માટે જે સેટ હતો એ 16 એકરની જમીનનો હતો, એટલે બહુ જ વિશાળ જગ્યામાં શૂટ થયું છે. હા 16 એકર જમીન ઉપર અમદાવાદની નજીકમાં જ લકીલી અમને જગ્યા મળી ગઈ. ટફ ટુ બિલીવ કે અમદાવાદમાં આટલી બધી જગ્યા ખાલી છે. એટલે આમ તો બોપલથી સાવ નજીકમાં જ જગ્યા મળી ગઈ, અને આખું ગામ ત્યાં સૌરાષ્ટ્રનું ગામ, જેમાં ડેલો હોય, જેમાં પાદર હોય, એક નાની એવી વોકળી હોય, એક નાનો એવો લાકડાનો બ્રિજ હોય, એ બધી જ વસ્તુઓ ત્યાં ક્રિએટ થઈ. તમે આ બધું બોલો છો ત્યારે મને ઝવેરચંદ મેઘાણીની ને પન્નાલાલ પટેલની વાર્તાઓ યાદ આવી રહી છે, જેમાં આ બધું જ અમારા રિસર્ચનો ભાગ હતો. એમ જેમ મેં તમને કીધું ને કે પુસ્તકો, તો પ્રતાપસિંહ જાડેજાના ચિત્રો છે જે ગુજરાતના ગ્રામ ચિત્રો. ઓકે. તો એ ચિત્રોમાં ગામનું પાદર કેવું હોય, ડાયરો બેઠશે તો એ લોકોએ કેવા કપડાં પહેર્યા, કેવી રીતે બેસે, એ બધા જ ગ્રામ ચિત્રો. તો એ અમને બહુ હેલ્પફુલ થયા. અને મેં જે મુંબઈથી ટીમ આવી હતી, અમારા પ્રોડક્શન ડિઝાઇનર છે, તો એ લોકોને મેં આ રેફરન્સમાં આપ્યા કે આ હવે ડાયરો, તો ડાયરો શબ્દ એટલે આપણને ત્યાં અત્યારે પેલું ગીતો અને એન્ટરટેનમેન્ટના પર્પઝથી ડાયરો, પણ ડાયરો એ જ્યારે પહેલાના જમાનામાં ડાયરો ભરાતો ત્યારે એક્ચ્યુઅલી ચોરા ઉપર બધા બેસે, ગામની વાતો થાય, અને એને ડાયરો કહેવાતો. અને ત્યાં જ કસુંબો લેવાય. હા, અને ત્યાં જ કસુંબો લેવાય. તો એ ડાયરો ભરાય તો ડાયરામાં કેવા કેવા લોકો હોય, કેવી રીતે એ લોકો બેસે. પછી જે ગામના લીડર હોય, જેમ કે આપણે દાદુ બારોટ છે તો એમનો ડેલો, તો એમનું ઘર કેવું હોય, એ ડેલો હોય, ડેલાની આજુબાજુ ઓસરી હોય, ઘરમાં ફળિયું હોય, ખાટલા હોય, પાણિયારું હોય, જમવા બેસે તો એ વખતે તો ઢીચણિયા રાખતા, હવે અત્યારે નથી રાખતા, તો એ ક્યાંક એ ઢીચણિયા પડ્યા હોય. તો એ બધી જૂની વસ્તુઓ, આપણો જે વારસો છે જે અત્યારે લોકો ભૂલાઈ ગયેલા છે, કે એ બધી જ વસ્તુઓ નાની નાની વસ્તુઓનું ડિટેલિંગ કે જે આમ હોય તો મને એવું થાય કે અત્યારના લોકોએ આ બધું જોવું જોઈએ. હવે તો ઉંબરો પણ આપણા ઘરમાં નથી હોતો. હવે તો ઉંબરો પણ નથી હોતો. એટલે અમે જ્યાં રહીએ છીએ તો આજુબાજુમાં લોકોને એવું હોય એમ કે અમારા છોકરાઓએ ગામડું નથી જોયું, તો નથી જોયું. જેન્યુઇનલી ગામડાનો એક્સપોઝર. મેં પહેલું ગામડું હું જ્યારે વિદ્યાપીઠમાં જર્નલિઝમ ભણી રહ્યો હતો, તો મતલબ હું માસ્ટર્સમાં 24 વર્ષનો હતો ત્યારે મેં જોયું પહેલી વખત. તો આઈ કેન રિલેટ કે ગામડાનો માહોલ શું હોય એ ખબર જ નથી લોકોને.
એટલે એ ગામડું નથી જોયું તો મને એવું થાય કે આપણે આપણું ગુજરાતનું ગામડું અત્યારના બાળકોને કે અત્યારે આપણી જનરેશનમાં કોઈ નથી જોયા હોતા ગામ, તો એ વસ્તુ આપણે લોકોને બતાવવી જોઈએ, ખબર હોવી જોઈએ કે આ આપણી ટ્રેડિશન છે. જૂનું છે એ એવી વાત નથી, પણ આ આપણી સંસ્કૃતિ છે એ વાત વધારે અમને લોકોને, ને મને ને વિજયને અમે લોકો થોડા કલ્ચર ઓરિએન્ટેડ વધારે છીએ, એટલે દરેક ફિલ્મમાં કંઈક ને કંઈક તો એવું હોય જ કે જે ક્યાંક તમને જકડી રાખે. એટલે એ સેટ આવી રીતે અમે લોકોએ બનાવવાનો સ્ટાર્ટ કર્યો, અને એ પછી પર્વત પણ અમે લોકોએ ક્લાઇમેક્સ જે ફિલ્મનો શૂટ કરવાનો હતો એ પણ અમે પાલિતાણા તળેટીમાં શૂટ કરવાના હતા. એ પછી અમે જ્યારે શૂટિંગ ચાલતું હતું ને ત્યારે જ અમે ડિસાઈડ કર્યું કે ના, હવે આપણે પર્વતનો પણ સેટ, એટલે એ પણ બનાવેલો જ છે. હા, એટલે પર્વતનો પણ અમે સેટ બનાવ્યો છે, અને પછી પાછળથી VFX ને બધું એડ થશે. નદી છે તો નદી પણ સેટમાં જ અમે લોકોએ કરી છે, અને એમાં પાછા સેટના એક્સપિરિયન્સીસ એવા હોય કે ચિંતન અમને આવીને પૂછે, વિજયભાઈ તમે જોઈ લેજો હો, કબીર એસોસિએટ ડિરેક્ટર છે તો એને કહી દે કે જોઈ લેજો, આમાં આ ઘરમાં એકેય સીન હવે બાકી નથી ને, કારણ કે આ તોડી અને અમે હવે બીજે બનાવવાના છીએ, એનો સામાન બીજે યુઝ કરો, એનો સામાન અમે બીજે યુઝ કરવાના છીએ. એટલે તમે 2 દિવસ રહીને એવું કહો કે મારે આ સીન રહી ગયો છે શૂટ કરવાનો, એટલે જો તમારે કંઈ બી બાકી રહી ગયું હોય તો પછી પ્રોબ્લેમ થશે. એટલે એ આ બધી વસ્તુઓ બહુ ચેલેન્જિંગ હતી કે તમારું એકદમ પરફેક્શન સાથે કામ થઈ ગયું છે ને પછી એવું આવે નહીં કે આમાં રીશૂટ છે પછી અહીંયા કશું મળશે નહીં. બીજું એવું હોય કે 4-5 દિવસ એક ઘરમાં અમે શૂટ કર્યું છે તો એ ઘર પ્રત્યે અમને લગાવ થઈ જાય કે આ ઘર, હવે આ ઘર તૂટી જશે એમ. સેટમાં પણ બધા જ આર્ટિસ્ટ, હા ચલો અમરના ઘરે મળીએ, આપણે દાદુભાની ડેલીએ મળે, ક્યાં છો, હું પાદરમાં બેઠી છું, તો એટલે સ્પોટ બોયઝ બી એવી રીતે વાત કરે એમ કે કોણ ક્યાં છે, હા છે ઘર છે, ગામ જ છે એમ, તો કે હું ફલાણાના ઘરની બાજુમાં છું, હું પાદરમાં બેઠી છું. બીજા દિવસે જાવ ત્યારે ત્યાં કશું જ, હા ત્યાં કશું જ ના હોય એમ. તો જેમ કે ખોડિયારમાંની દેરી બનાવી હતી પાદરમાં, તો સવારે મને આમ અમને બધાને બહુ દુઃખ લાગતું હતું કે આ હવે દેરી નહીં રહે, આ દેરી તૂટી જશે, કે વડલો બનાવેલો ને બધું જ કરેલું, આપણે જોડાઈ જઈએ. હા જોડાઈ જઈએ. અને ત્યાં બધા જ લોકો પાછું જેટલા જે મુંબઈથી કારીગરો આવ્યા હતા એ લોકો પણ રોજે ત્યાં સવાર સાંજ દીવો કરે. અચ્છા, એટલે પ્રોપર મંદિરની જેમ જ આપણે, હા પ્રોપર મંદિરની જેમ જ એમ. અને એ લોકોના એક્સપિરિયન્સીસ પણ બહુ સરસ હતા. અહીંયા કામ કરવામાં કે તમને કોઈ, આપણે સાચવીએ કે તમને કોઈ તકલીફ નથી પડતી, કારણ કે એ લોકો લગભગ 40 દિવસ અહીંયા રોકાયા. ઓહો, મુંબઈથી 100 મજૂરો 40 દિવસ અહીંયા રોકાયા આ સેટ માટે થઈને. તો એ લોકો પહેલી વાર ગુજરાત આવ્યા હતા, એમાંથી કોઈએ ગુજરાતમાં કામ નથી કર્યું એમ. તો અમે પૂછીએ તો શું કે ખબર છે, અરે मोदी जी के गांव में आए, यहाँ पे थोड़ी ना कोई तकलीफ पड़ेगी. મોદી જી બધે ફેમસ છે, મોદી જી કે ગાંવ पे आए, यहाँ पे तो कोई तकलीफ नहीं है. એટલે એ લોકો પણ બહુ જ, આપણને એવું લાગે અને કે આપણું છે ને આ ગુજરાતીઓનો ખબર નહીં એક સ્વભાવ જ છે, હું બહાર ફરવા જાઉં તો બી એવું ફીલ થાય કે ગુજરાતીઓ હંમેશા સ્વીકારી જાય છે બધે જ, અને કોઈ આપણે ત્યાં આવે તો આપણે એમને એટલું સરસ રીતે સ્વીકારી રહીએ છીએ. હા, એટલે એ એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો કે અહીંયાના લોકો સાથે તો ટીમમાં આપણે કામ કરીએ તો એક માહોલ હોય, પણ ત્યાંના આર્ટિસ્ટ મજૂરો એ લોકોની સાથે મારે શું લેવા દેવા એમ. પણ તેમ છતાંય આપણે એમને પ્રેમથી રાખીએ તો સામે એ લોકો પણ એટલા જ પ્રેમથી, એટલા જ વોર્મથી, અમે આ 10 દિવસમાં એમણે કામ પૂરું કર્યું તો મેં કીધું આ લોકોને શૂટિંગ ચાલુ થાય છે ને પહેલા આપણે કંઈક ગિફ્ટ આપીએ, તો મેં બધાને તાંબાની બોટલ આપી, તો એ લોકો આંખમાં આંસુ આવી ગયા કે આટલું એપ્રિસિએશન અમને ક્યાંય નથી મળ્યું. કોઈ આપણે વર્કર તરીકે ટ્રીટ નથી કરતા. હા, અને આપણે બધાને એવી રીતે કે હા ચલો, અને અમારા સેટ ઉપર એક એટમોસ્ફિયર હોય છે કે એક ફેમિલી એટમોસ્ફિયર જેવું લાગે બધાને, કારણ કે હું ને વિજય બંને અમે હસબન્ડ વાઈફ છીએ તો અમારા ઘર જેવું જોઈએ ને, ઘર કરતા વધારે સમય અમે લોકો એ કામમાં આપીએ છીએ. અહીંયા મને જે મારે બહુ ટાઈમથી સવાલ પૂછો તો એનો એક ક્યુ મને મળી ગયો છે. સેટ પર હસબન્ડ જીતે, ડિરેક્ટર જીતે, પ્રોડ્યુસર જીતે કે પત્ની જીતે, એ એક અશ્મકલ્સ રહે છે ક્યારે. એટલે આમાં છે ને કેવું છે કે ભૂલી જવાય છે કે અમે લોકો હસબન્ડ વાઈફ છીએ કે અમે ડિરેક્ટર પ્રોડ્યુસર છીએ. એમ કે સૌથી વધારે કેવું છે કે મારા ને વિજયમાં ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી વધારે છે એમ અમારા બંનેની, અને એ એક્સેપ્ટન્સ લેવલ છે એમ કે ટ્વિંકલ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, વિજય એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એમ. પછી એ હસબન્ડ આવે કે ડિરેક્ટર આવે, અને મારામાં બી પછી વાઈફ આવે કે પછી પ્રોડ્યુસર આવે એમ. એટલે ઇન્ડિવિજ્યુઅલ અને બંને જણાને કામ પ્રત્યેનું પેશન વધારે છે, એટલે સાલું ઘરવાળાને તો કામ ઈઝી થઈ જાય કે ટફ થઈ જાય, ના કે હું કહી શકીશ વિજયને તો એને માનવું જ પડશે, એ ઈઝી થઈ જાય કે અઘરું થઈ જાય. એટલે એમાં કેવું છે કે મારી સમજણ શક્તિ થોડીક સારી છે એટલે
આ વિજયભાઈ મેં નથી બોલાવડાવ્યો. અને વિજયને કેવું છે ઇન્સ્ટન્ટ રિએક્શન, એટલે પ્રોજેક્ટને ફાયદો થાય એમ. સમજણ શક્તિ મારી સારી છે ને વિજયને કેવું કે અમુક વસ્તુઓમાં, અને બીજું એને છે ને અમને એવું થાય ને કે વિજય સખત હવે અસહ્ય થઈ ગયો છે ત્યારે અમારે શૂટિંગ પ્લાન કરી દેવાનું એમ. એટલે શૂટિંગ છે ને એના માટે મેડિટેશન છે. ઓકે. એ વિપશ્યના કહો કે જે કહો, એટલે શૂટિંગના ફ્લોર ઉપર વિજયના સૌથી હસતા ફોટા જોવા મળે અને સૌથી કામ એ શૂટિંગ વખતે જ હોય. શૂટિંગના ફ્લોર ઉપર એ જરાય ગુસ્સે ના થાય, કાયમ હસતો હોય અને એકદમ કુલ માઇન્ડેડ હોય. એટલે બધા જ એક્ટર્સ, એટલે બધા લોકો આમ વખાણ કે વિજયભાઈ જોડે કામ કરવાની બહુ મજા આવે, વિજયભાઈ જોડે. એટલે મને નવાઈ લાગે આ લોકો મારે શું કહેવું. જેને હું ઘરે મળું છું, જેને ઓફિસમાં મળું છું, એ અલગ વ્યક્તિ છે, આ અલગ વ્યક્તિ છે. એટલે બધા જ એક્ટર્સ વિજયભાઈ બહુ જ શાંત, વિજયભાઈ. અને જેન્યુઇનલી એમ એક્ટર્સ જોડે કામ કરતા હોય ત્યારે મને વિજયને જોવાની મજા આવે કે આ જો કેટલો ખુશ છે. પછી જેવું પતે ને ઓફિસમાં આવે ને એટલે ત્રાસ થઈ જાય અમારે. એટલે એ વસ્તુ છે કે જે પણ કદાચ અમે બંને જણા એકબીજાની ઇન્ડિવિજ્યુઆલિટીને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, એટલે બહુ ક્રાઇસિસ. હજી એક અંગત પ્રશ્ન એવો છે મને કે આ સપોઝ કોઈ સીન પર ઉપર નીચે થયું કે ડિરેક્ટર પ્રોડ્યુસર તરીકે કંઈક તમે કોઈ વાત પર સહેમત ના થયા તો એની અસર ઘરે પડે, અથવા તો તમે એઝ અ કપલ એને કઈ રીતે ડીલ કરો છો? ઘર અને ઓફિસ એવું ડિફરન્શિએશન નથી જગાય. ઘરમાં બી ઓફિસની જ વાતો હોય અને જો ઘરના પ્રોબ્લેમ્સ હોય ને કે આ મને ક્યારે વાઇફ તરીકે ટ્રીટ કરે કે મને બુકે આપે કે મને ડેટ પર લઈ જાય, એવું ક્યારેય નહીં? એવું તો થાય, ઘણી વાર થાય. એમાં કેવું છે, જો એણે જો કપડાં નવા પહેર્યા હોય ને તો મારે નોટિસ કરવાના. ઓકે. કે એણે નવા કપડાં પહેર્યા છે, અને જ્યારે મેં નવા કપડાં પહેર્યા હોય કે મેં હેરસ્ટાઈલ ચેન્જ કરાવી હોય કે મેં ચશ્માની ફ્રેમ નવી કરાવી હોય તો મને એવું હોય કે વિજય આજે નોટિસ કરશે તો એનું ધ્યાન જ ના હોય. આ દરેક કપલનો પ્રોબ્લેમ છે કે એ જરાય અને જો એનું આપણે કંઈ બી નોટિસ ના કર્યું હોય તો એને એટલે અમારું ઊંધું છે કે પેલું આમ વાઈફને એવું હોય કે મને નોટિસ કરે, મેં નોટિસ ના કરે તો પેલી ફરિયાદ કરે ને એવું બધું એમ. પણ પછી હું કેવું કરું, બધું ભેગું કરું એમ, અને પછી એક વાર પછી રિએક્ટ કરી નાખું એમ, અને પછી બધું એક સાથે આવે ને એટલે એને ગિલ્ટ આવી જાય કે ના મારે આવું કરવું જોઈએ. હું કહેવાનો જ હતો પણ આ તો આ વાત ચાલતી હતી ને એટલે મારે રહી ગયું એમ. એનું કાયમ જવાબ આ જ હોય. એટલે આવું અમારે થાય, ઘણી બધી વાર થાય એમ. અચ્છા, હવે આની સાથે સાથે જ એક રિલેટેડ વાત છે. પ્રેમજી, જ્યારે તમે ટોપિક સિલેક્ટ કર્યો ત્યારે બહુ જ અત્યારે બી કદાચ હજી લોકો એ વાર્તાને સ્વીકારી શકે કે નહીં, મને અંગત પણ એક સવાલ છે. બટ ત્યારે બી એ ફિલ્મ માટે ફાઇનાન્સ લાવવું, વિજયભાઈને પુશ કરવા, તો ક્યારે તમને એવું બર્ડન ફીલ થયું છે કે મને એક બહુ કોઈને બી એવું હોય કે મને એક સિક્યોર લાઈફ જોઈએ છે, તો તમને ક્યારે એવું થયું છે કે મને બી મારું એક પોતાનું ઘર હોય, એક લિમિટેડ એક મર્યાદિત ઇન્કમ ચાલુ હોય ને એવી રીતે લાઈફ હું કાઢી શકું, પણ એ જગ્યાએ તમે એક રિસ્ક લેવાનું પસંદ કર્યું, તો ક્યારે કોઈ સામાજિક જવાબદારી કે તમને કોઈ આવીને કહ્યું હોય કે કેમ આવું કરે છે તું, મતલબ કેમ આમના વિજયભાઈ પર વિશ્વાસ મૂક્યો, એવી ફિલિંગ આવે છે ક્યારે? ના, એવું એટલા માટે નથી આવતું કે અમુક બાબતે અમે નસીબદાર છીએ કે અમારા ઘરના લોકો હોય, કેવું હોય કે સૌથી વધારે તમને સોસાયટલ પ્રેશર સૌથી વધારે ફીલ થાય એમ, કે મને એવું હોય કે હું આવું રિસ્ક લઈશ તો મારા મમ્મી પપ્પા મને કંઈ કહેશે તો, કે મારા સાસુ સસરા ચિંતા કરશે તો. જ્યારે અમારા ઘરમાં છે ને મારા પપ્પા કે મમ્મી કે મારા ભાઈ, એટલે મારા પપ્પા એવું કહે કે આ બધું જોબ બોબ ના કરવાની હોય, કે આપણે તો રિસ્ક લેવાનું હોય એમ. તો જ્યારે તમને તમારા વડીલો આવી રીતનું કંઈક ઇન્સ્પિરેશન આપતા હોય ને તો તમારી હિંમત વધે. પછી ભલે એ જ ચિંતા કરતા હોય, સૌથી વધારે સ્ટ્રેસમાં એ જ રહેતા હોય, પણ અમને ક્યારેય એમણે રોક્યા નથી, ઘરમાંથી કોઈએ ક્યારેય કોઈ વસ્તુ માટે ના નથી પાડી. અને બીજું મારો પોતાનો નેચર એવો એમ કે મારા ઘરમાં બી મેં જોયું કે અમારા વડીલો હતા તો મારા દાદા સ્કૂલમાં પ્રિન્સિપલ હતા, મારા કાકાને બેંકમાં જોબ હતી, એક કાકા અમેરિકા હતા, તોય અમે લોકોએ અમારા ગામમાં ઘર પોતાનું નહોતું લીધું. અને હજી પણ કદાચ પરિસ્થિતિ એવી છે, એટલે અહીંયા પણ અમે ઘર નહોતું એવી રીતે લીધું એમ. તો મારું અપબ્રિંગિંગ એવી રીતે થયેલું છે કે જેમાં તમારી સિક્યોર લાઈફ હોય, તમે અત્યારે જે જીવો છો એ જીવો, વ્યવસ્થિત રીતે જીવો એમ. પેલું પૈસા ભેગા કરવાનું, મારી પાસે આટલી એફડી પડી હોય એવું નહોતું. એટલે હું વિજયને એવું કહેતી હતી કે સાલું આપણે ઘર બનાવીએ અને ભૂકંપ આવે કે યુદ્ધ થાય કે કંઈ બી થાય તો ઘર તૂટી જાય, યુદ્ધ થાય તો કોઈ બોમ્બ ફેંકી દે તોય ઘર તૂટી જાય, તો એના કરતાં હું ફિલ્મ બનાવીશ અને એમાં હું પૈસા રોકીશ તો મારું નામે રહેશે, મારું કામે રહેશે, હું નહીં હોઉં તો આવી જ મેન્ટાલિટી હતી. એટલે ક્યારે એવું નહોતું વિચાર્યું કે સિક્યોરિટી વાળી લાઈફ હોય એમ. સતત કે આપણે કંઈક કરવા માટે આવ્યા છીએ તો આપણે એ જ કરવું જોઈએ, એ સિવાય બીજું નહીં.
બાળકોની થોટ પ્રોસેસ હજી પણ સેમ જ છે હા, હજુ પણ same અને જ આવી છે. જ રહેશે? હા ફિલ્મો જ તમારી સૌથી પહેલી પ્રાયોરિટી છે? હા, સૌથી પહેલી પ્રાયોરિટી કામ, ફિલ્મો. તો સપોઝ ક્યારે એવો ડર ના લાગે કે ગુજરાતી ફિલ્મો ભાગ્યે જ કોઈ બ્રેક ઇવન સુધી કે થોડુંક એનાથી ઉપર પહોંચતી હશે, તો એ ડર ના લાગે કે સારું આગળ કામ કેવી રીતે ચાલશે? ચલો હવે આપણે નેક્સ્ટ ફિલ્મ પ્રત્યે આટલું છે, નેક્સ્ટ ફિલ્મ કેવી રીતે બનશે, એનું ફાઇનાન્સ ક્યાંથી આવશે? સૌથી પહેલી વાર જ્યારે વિજય જોબ છોડીને, અમારા પર્સનલ લાઈફની વાત કરું તો અમારા લગ્ન થયા 2011માં. એ વખતે વિજય ક્રિએટિવ ડિરેક્ટર તરીકે મોટી એજન્સીમાં જોબ કરતા હતા અને 4-5 મહિના થયા લગ્નના, અને એણે કીધું મને આ નથી ફાવતું, મારું ગોલ સિનેમા જ છે. મેં કીધું જોબ છોડી દે, ના કરવી હોય તો આપણે આપણું પોતાનું પ્રોડક્શન હાઉસ સ્ટાર્ટ કરીએ. એ વખતે મારે કોઈ જોબ નહોતી. મેં કીધું થઈ પડશે, કરી લઈશું, ફ્રીલાન્સિંગમાં કામ મને મળે છે, તને મળે છે, આપણે સ્ટાર્ટ કરીએ. એવી રીતે વિજયગીરી ફિલ્મોસ અમે શરૂ કરી. એટલે હવે લગ્ન થયાના 6 મહિનામાં જો આવું કોઈ રિસ્ક લેવાનું, કેમ કે લવ મેરેજ હતા, ઘરે મમ્મી પપ્પાને કન્વિન્સ કર્યા હતા અમે બધાએ, અને પછી આવું રિસ્ક લઈએ, પણ ઘરવાળા પણ સપોર્ટિવ હતા ને અમે લોકોએ એ વખતે રિસ્ક લીધું કે હા ચલો આપણને જે કરવું છે એ જ કરીએ. એ પછી જ્યારે પ્રેમજી ફિલ્મ બનાવવાનું ડિસિઝન લીધું, પ્રેમજી વખતે તો કોઈ એવો માહોલ જ નહોતો. ગુજરાતી ફિલ્મો લોકો જાય અને એમાંય પાછો અમે આવો ચેલેન્જિંગ સબ્જેક્ટ લીધો કે જેમાં લોકો ગમાડે કે શું કરે. પણ તોય એક એવું હતું કે એ વખતે શરૂઆતમાં જ મેં વિજયનું મારું બંનેનું ને ઘનશ્યામભાઈ અમારી સાથે હતા. ઘનશ્યામ પટેલ જે બહુ સિનિયર આર્ટ ડિરેક્ટર અને પ્રોડક્શનમાં બહુ મોટું નામ હતું. તો એ અમને ઇન્સ્પિરેશન આપતા હતા કે જો તમે લોકો ગોલ રાખશો ને તો તમે આગળ વધશો. એટલે એ વખતે અમને એવું હતું કે અમે મુંબઈ જઈને કામ કરીએ, કારણ કે વિજય મુંબઈ એક્સપિરિયન્સ લીધો, એ SLBમાં ને બધી જગ્યાએ ગયા અને પછી અમદાવાદ આવ્યા ને અહીંયા સેટલ થયા. અને એ વખતે એવું થયું કે મુંબઈમાં આટલું બધું કામ થાય છે તો આપણે અહીંયા તો કેટલા બધા ટેલેન્ટેડ લોકો છે, તો આપણે અહીંયા આગળ કેમ ઇન્ડસ્ટ્રીનો બેઝ ના ક્રિએટ કરીએ? કોઈએ કર્યો નથી એનો મતલબ એવું નહીં કે ન થાય. અને એવી રીતે અમે લોકોએ પ્રેમજીની શરૂઆત કરી કે ચલો કરીએ, થશે. એ પછી અત્યારે આટલા વર્ષ પછી પ્રેમજી 2015માં કર્યું, અત્યારે 2024, એટલે 9 વર્ષ પછી એવું કહી શકાય કે ના અમે સક્સેસફુલ એવી રીતે રહ્યા કે અમે ટકી રહ્યા. તો હવે સંતોષ છે, ખુશી છે? ખુશી છે, સંતોષ તો હજુ તો બહુ બધું કરવાનું છે, સેટિસ્ફેક્શન લેવલ નથી. એ તો કદાચ આવું જ ન જોઈએ ક્યારેય. એક વસ્તુ હું બી એ રીતે એગ્રી થતો હતો, જ્યારે આપણે આપણના કામને જોયું ને કે આજે મસ્ત કામ કર્યું, એ દિવસે ખતમ થઈ જાય છે પછી કે હવે આનાથી બેસ્ટ ના કરી શકીએ આપણે, એવો એક સવાલ થઈ જાય. ફાઇનાન્સની ચેલેન્જ બહુ મોટી, લોકોને કન્વિન્સ કરવા, અને અમારું એવું કોઈ ફાઇનાન્શિયલ બેકઅપ નથી કે જેનાથી અમે લોકો જાતે ફિલ્મો કરીએ, રિસ્ક લઈએ એવું બધું. પણ હા, અમારી પોતાની હિંમત અને બીજું આવડત કામની કે ચલો અહીંયા ફિલ્મોમાંથી નહીં કમાયું તો બીજા કામ કરી અને અમે કમાવી લઈશું, પણ ફિલ્મો તો કરવી જ છે. એટલે સિનેમા એ પહેલો પ્રેમ. હવે એમાં એવું છે કે વિજયે મને પ્રપોઝ કર્યું ને ત્યારે પહેલા દિવસે એણે મને એવું કીધું હતું કે, એટલે એની હિંમતને દાદ આપવી પડે કે પહેલી ડેટમાં જ્યારે અમે બંને જણા મળ્યા ને ત્યારે એણે એવું કીધું હતું કે ખાલી એક વાત યાદ રાખજે કે મારી લાઈફમાં છે ને સિનેમા પહેલા આવશે, પછી બીજું બધું આવશે. અને છતાં બી તમે એવું એણે મને પહેલા જ દિવસે કહી દીધું હતું. અને મેં એટલા માટે હા પાડી કે જે માણસ પોતાના કામ પ્રત્યે સમર્પિત હોય ને એ માણસ માં એક અલગ જ વ્યક્તિત્વ કહેવાય, એમ કે આવું બધામાં નથી હોતું કમિટમેન્ટ. તો જેના માટે કામ જ સર્વસ્વ છે ને, કારણ કે આપણા માટે કર્મ જ ધર્મ છે. તો એ કામ જેના માટે સર્વસ્વ છે તો એ વ્યક્તિ કંઈક અલગ હશે, એવી રીતે મેં એને હા પાડી હતી. ને આ એ કન્ટિન્યુ છે આ સિલસિલો કે સિનેમા તો મને પણ એવું છે. એટલે વિજયનો પહેલો પ્રેમ સિનેમા છે, મારો પહેલો પ્રેમ વિજય છે. હજી એક હવે મેં તમારો કોઈ ઇન્ટરવ્યુ જોયો તો એમાં એવું કંઈક હતી ઘટના કે વિજયભાઈને તમારી સાથે મળતા કે તમને CDC સુધી પહોંચતા 3-1 વર્ષ લાગ્યા, તો એવું કંઈક હતું? એટલે અમે કોલેજમાં ભણતા હતા સાથે જ, એક જ ક્લાસમાં હતા. પણ 3rd યરમાં અમારા બંનેને કોમ્યુનિકેશન એક જ ક્લાસમાં હતા. હા, એક જ ક્લાસમાં. હું બહુ વાતો નહોતી કરતી છોકરાઓ જોડે, અને એને કંઈક મારી બહેનપણી જોડે ફ્રેન્ડશિપ કરી અને પછી મારી જોડે ફ્રેન્ડશિપ થઈ. અને મારે કોમ્યુનિકેશનના ફિલ્ડમાં, એડવર્ટાઇઝિંગના ફિલ્ડમાં આગળ વધવું હતું. એટલે મને મારું ગોલ ક્લિયર હતું. વિજય એ વખતે થિયેટર્સ ને એવું બધું કરતો હતો, એટલે એને ક્યાંક એક કનેક્શન ફીલ થયું અને હું
મારી કોઈક ફ્રેન્ડની બર્થડેમાં કોઈક નાટક જોવા મને લઈ ગયો અને ત્યાંથી મેં એવું કીધું કે મારે CDC માં એડમિશન લેવાનું છે, કે મેં જોયેલું છે CDC, અને ત્યારથી એ કનેક્શન, એટલે મેં થોડોક એને ભાવ આપવાનું ચાલુ કર્યો, કારણ કે એને મને CDC બતાવવાનું હતું, એટલે મારે એને એવી રીતે પછી અમારી જર્ની સ્ટાર્ટ થઈ. એક લેવલ અચીવ ત્યાં થઈ ગયું હતું. એક લેવલ અચીવ ત્યાં થઈ ગયું હતું કે પછી વિજયે તો CDC માં એડમિશન ન લીધું, મેં ભણી લીધું અને મારું કામ મેં ચાલુ કર્યું ને એને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સીસ લીધા, જર્નલિઝમ કર્યું ને એવી રીતે. હવે અગેન આપણે એક ફિલ્મ મેકિંગની પ્રોસેસ પર જઈએ તો કેવી રીતે એક ફિલ્મ પહેલા કાગળ પર લખાય અને પડદા સુધી પહોંચે, એની વચ્ચેની આખી પ્રોસેસ શું હોય? સૌથી પહેલા તો છે ને એક વાર્તા, હવે આમાં એવું હતું કે અમર બલિદાન બુક વિમલકુમાર ધામીએ લખેલી છે, એ બુક આપણી પાસે હતી. હવે એ બુક લખેલી છે, હવે અત્યાર સુધી કેવું હતું કે રામની વાર્તા પરથી આપણે ફિલ્મ કરી હતી, પ્રેમજી એ વિજયની પોતાની વાર્તા હતી, મોહતું, મોન્ટુની બિટ્ટુ અને 21 મોટી ફીટ એ રામની વાર્તા હતી. હવે આ એક બીજા લેખકની વાર્તા છે જેના ઉપરથી ફિલ્મની વાર્તા રામ અને વિજયે ડેવલપ કરવાની છે. તો એ લોકો માટે બહુ અલગ પ્રોસેસ રહી હતી, અને હું વિજય અને રામની સાથે સતત જોડાયેલી હોઉં ક્યાંક ને ક્યાંક, એટલે મને એના એક્સપિરિયન્સીસ ખબર છે કે એ લોકો એક એક સીન માટે બહુ જ ડિસ્કશન કરે, અને સ્ક્રિપ્ટિંગ જ એટલું સ્ટ્રોંગ હોય કે શૂટિંગ ઉપર તમે જાઓ ને ત્યારે તમને કોઈ પણ પ્રકારનું એવું ના થાય કે હવે આ સીનમાં શું હશે, આ સીનમાં શું હશે, કે આ કઈ રીતે કરીશું, કે પ્લાનિંગમાં પણ એવી રીતે જ શેડ્યુલ બનેલું હોય કે જેમાં શૂટિંગમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે. તો સ્ક્રિપ્ટ લેવલે રામ અને વિજય બહુ જ હાર્ડવર્ક કરે છે, એટલે એક કંઈ અત્યાર સુધી એવું છે કે એક પણ ફિલ્મમાં કોઈ ડિલીટેડ સીન નથી કે આ સીન વધારાનો છે, એવું ક્યારેય એટલું ટાઈટ જ લખાય છે. બીજું, જ્યારે લખાય છે, એકવાર ડ્રાફ્ટ રેડી થઈ જાય છે, શૂટ પહેલા વિજય ને રામ બેસી અને ફરી એને રીશફલ કરે છે, એટલે ક્યાંય એવું પણ નથી હોતું કે ઓન સેટ કોઈ જગ્યાએ ડાયલોગ્સમાં ફેરફાર કરવાના હોય કે ઓન સેટ કોઈ, અને બીજું કે વિજયને એ લોકો એક્ટર્સ સાથે પણ એટલા જ એ લોકોને એક ટ્યુનિંગ એમનું સેટ થઈ ગયેલું હોય છે કે એવું ન થાય કે એક્ટર્સ પણ એવું કે હું આની જગ્યાએ આવું બોલું કે આની જગ્યાએ આવું બોલું, એમ કે એ કદાચ વિજય પાસે એવી કંઈક મોહિની શક્તિ છે કે એના એક્ટર્સને એક વશમાં થઈ જાય છે બધા જ લોકો. એવું નહીં કે ડોમિનેશન હોય, પણ એ સમજણ શક્તિ એવી રીતે થઈ જાય છે, નરેશન એવી રીતે થાય છે કે એ લોકો એમના, અને રામનું ને વિજયનું, રામના ક્રાફ્ટિંગમાં કે એ કેરેક્ટરાઇઝેશન બહુ અદ્ભુત કરે છે દરેક કેરેક્ટરનું. અને સાથે સાથે વિજય જ્યારે સ્ક્રીન પ્લેમાં રામની જોડે હોય ત્યારે એ લોકો બહુ જ ધ્યાન રાખે છે ઝીણામાં ઝીણી વસ્તુનું, કે આ સીન છે તો આ સીન પછી હવે બીજું આવે છે, વાર્તા આગળ વધવી જોઈએ, કશું વધારાનું ન હોવી જોઈએ. ગીત આવે તો ગીતમાં પણ એમને એન્ટરટેનમેન્ટ પર્પઝથી ગીત ન હોય, ગીતમાં પણ વાર્તા આગળ વધવી જોઈએ. તો એ ફોકસ એ લોકોનું હોય છે ને, એટલે બહુ જ ઇઝી રહે છે. અને આ ફિલ્મમાં તો વધારે સ્ટોરી બોર્ડિંગે બહુ જ હેલ્પ કરી આખી ટીમને સમજાવવા માટે વાર્તા. એટલે ફિલ્મની વાર્તા લખાઈ ગઈ, સ્ક્રિપ્ટ આવી ગઈ, એ પછી આપણે આખું સ્ટોરી બોર્ડ રેડી કર્યું, અને એ સ્ટોરી બોર્ડ બધાને. એટલે સ્ટોરી બોર્ડ શું હોય? મતલબ આપણે શબ્દ સાંભળીએ તો મને એવું લાગે કે ખરેખર એક બોર્ડ પર સ્કેચ થતા હશે કે સ્ટોરી લખાતી હશે. ના, સ્ટોરી બોર્ડ એટલે ખરેખર એક સીનના સ્કેચ પ્રિપેર કરે, દરેક સીનના સ્કેચ પ્રિપેર કરે કે આ સીનમાં હવે એ સ્ટોરી બોર્ડ એટલે એવું કે એ સીનમાં તમારે 10 સીનમાં તમારે 15 કે 20 શોર્ટ્સ લેવાના છે, તો એ શોર્ટ્સના અલગ અલગ એંગલથી ક્યાંથી લેવાના છે, તો એ પ્રમાણે સ્ટોરી બોર્ડ બને. જેમ કે આપણે બંને અત્યારે બેઠા છીએ તો એક અહીંયાથી લેવાનું છે, એક આ બાજુથી લેવાનું છે, કે એક ઉપરથી, તો એવી રીતે સ્ટોરી બોર્ડ બનાવે અને હાથેથી ડ્રો થાય. હા, એ હાથેથી એ ડ્રો કરે. એ લોકો સોફ્ટવેર હોય એમાં પણ કરે સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ. આપણે ગુજરાતના જ અમિત પાટીલ કરીને છે, એમને આખું ફિલ્મનું વિજય અને એ લોકો સાથે બેઠા અને સ્ટોરી બોર્ડ ક્રિએટ કર્યું આખું જ. એટલે આખી ફિલ્મનું તમારી પાસે વિઝ્યુઅલ ફોર્મમાં તમારી પાસે ફિલ્મ આવી ગઈ છે. હવે હું એ વસ્તુ, એટલે એમાં ઘણી બધું VFXમાં પણ સ્ટોરી બોર્ડ હેલ્પ કરે, કારણ કે એ વખતે જ વિજયનું આખું વિઝન પેપર ઉપર આવી ગયું કે અચ્છા આ પર્વત છે, પર્વતની પાછળ આટલા મંદિરો છે, અહીંયા નદી છે, અહીંયા ઝાડ છે, તો એ નાની નાની વસ્તુઓ સ્ટોરી બોર્ડમાં જ ઇન્ક્લુડ કરી લીધી. કોસ્ચ્યુમ્સ કે કેરેક્ટર્સના લુક, તો એ પણ સ્ટોરી બોર્ડમાં જ ડિસાઈડ થઈ ગયા. એટલે આટલા બધા કેરેક્ટર્સ, હવે કાસ્ટ આટલી મોટી, 10 થી 12 એવા કેરેક્ટર કે જેમના ડિફરન્ટ લુક્સ છે, તો એ બધી વસ્તુઓ ઉપર એક સાથે કામ
શરૂ થયું. એટલે બધા જ ટીમના કોસ્ચ્યુમ ડિઝાઇનર છે કે પ્રોડક્શન ડિઝાઇનર છે, તો એ બધા લોકોને એક સ્ટોરી બોર્ડ એટલે તમારી એક ફાઇલ આવી ગઈ કે જેને તમારે ફોલો કરવાની છે. એટલે એક વિઝન મળી ગયું તમારી વાર્તાને. યસ, એક વિઝન મળી ગયું. એટલે એ વસ્તુએ ઘણી હેલ્પ કરી ફિલ્મના સ્મૂધ પ્રોડક્શનમાં. અચ્છા, એક થઈ ગયું રાઇટિંગ, પછી થઈ ગયું સ્ટોરી બોર્ડ. હવે નેક્સ્ટ સ્ટેપ શું હોય? એ સ્ટોરી બોર્ડિંગ પછી આપણે હવે લોકેશન ઉપર જઈએ, પ્રોપર શૂટ શરૂ કરવા માટે. એની સાથે લોકેશન, એની જોડે જોડે તમે હવે ક્રૂ ફાઇનલ કરો કે તમે કોને ડીઓપી તરીકે લેશો. હવે સ્ટોરી બોર્ડ બની ગયું છે, પછી પ્રોડક્શન ડિઝાઇનર આવે, આખી ક્રૂ અને કાસ્ટ અને લોકેશન, આ ત્રણેય પ્રોસેસ જોડે થાય. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરને તમે લાઈન ઉપર લો અને પછી એ તમારી આખી ક્રૂ ફાઇનલ કરે. તમારા ડીઓપી કોણ હશે, તમારા આર્ટ ડિરેક્ટર કોણ હશે, મ્યુઝિક કોણ કરશે, પછી મ્યુઝિક ડિરેક્ટર એ ડિસાઇડ કરે કે આપણે લિરિક્સ લખવાના છે સોંગના, તો લિરિક્સિસ્ટ. એટલે આખી તમારી ક્રૂ ડિસાઇડ થાય. ક્રૂની જોડે જોડે જ પેરેલલ તમારું કાસ્ટિંગ નક્કી થાય કે આ પાત્રમાં કોણ. જેમ કે કસુંબોની વાત કરું તો કસુંબોમાં કાસ્ટિંગ બહુ મોટી ચેલેન્જ હતી અને ઘણા બધા કાસ્ટિંગ એવા હતા કે જે પહેલેથી અમુક વાર કાસ્ટિંગ આ લોકો જ્યારે વાર્તા લખતા હોય ને ત્યારે એમના મગજમાં હોય અમુક કિરદાર કે આ પાત્ર આ કરશે, એવું એમના મગજમાં હોય, એક ઇમેજ ક્રિએટ થયેલી હોય ઘણીવાર. અને એ પ્રમાણે કાસ્ટિંગ એજન્સી સાથે પણ આપણે ટાઈપ કરેલું ને એ લોકોએ બહુ સરસ સજેશન આપ્યા આપણને અને ફિલ્મમાં એ રીતે કાસ્ટિંગ આપણું લોક થયું. એ પછી એની જોડે જોડે જ પ્રોડક્શનવાળા હોય એ લોકો લોકેશન ફાઇનલ કરે, લોકેશન નક્કી થાય. આ બધાની પહેલાં તમારે એક ફાઇનાન્સ માટેના બજેટ માટેના ઇન્વેસ્ટર્સ માટેની પ્રપોઝલને એવું તૈયાર કરવાનું હોય. આ ફિલ્મમાં એવું હતું કે ઇનિશિયલ ઇન્વેસ્ટર્સ કે પ્રોડ્યુસર્સ આપણે જ છીએ, એટલે ઇનિશિયલ આપણને કોઈની એસોસિએશનની જરૂર નહોતી શરૂઆતના સમયમાં. એ પછી બિગ બજેટ ફિલ્મ છે. હા, આ એક બિગ બજેટ ફિલ્મ છે. લગભગ આ ફિલ્મ રિલીઝ થતાં લગભગ 15 કરોડ ઉપરની ફિલ્મ થશે. તો ચિંતા થાય ખરી કે આ રિકવર થશે કે નહીં, કે પછી સેટ પર કંઈ થશે તો શું થશે? બહુ બધું ટેન્શન. એટલે આ ફિલ્મના પ્લાનિંગમાં મેં તમને કીધું ને કે કાસ્ટ ફાઇનલ કરો, ક્રૂ ફાઇનલ કરો, લોકેશન ફાઇનલ કરો, એ તો બધું જનરલ વસ્તુઓ છે. એ સિવાય બીજી કઈ વસ્તુઓ હોય તો તમારે સિક્યોરિટી, ઇન્સ્યોરન્સ, આટલા બધા લોકો કામ કરશે એ લોકોને સાચવવાના કરવાનું, આટલી પ્રોપર્ટીઝ. હવે એન્ટિક વસ્તુઓ તમે રેન્ટ ઉપર લાવો છો, ઇક્વિપમેન્ટ્સ તમારા સેટ ઉપર છે જે તમે રેન્ટ ઉપર લાવો છો, તો એ ઇક્વિપમેન્ટ્સ કેટલા કોસ્ટલી હોય છે. તો એ બધી જ વસ્તુઓ, અને એમાંય 13મી 14મી સદીનો સેટ, અને બહારની જગ્યા કે જ્યાં તમારી પાસે એવી કોઈ સિક્યોરિટી સેફટી નથી, કોઈ આપણે ફિલ્મ સિટીમાં શૂટ નથી કરતા કે જ્યાં આગળ બધું હોય. આપણે એક ફિલ્મ સિટી જેવો એરિયા ક્રિએટ કર્યો છે, તો ત્યાં આગળ પાણીની વ્યવસ્થા રાખવી, ફાયર સેફટી, સીસીટીવી કેમેરા ને બધી જ વસ્તુઓ રાખવી. આખી ક્રૂ 1000 જણા 40 દિવસ સુધી એક જગ્યાએ કામ કરી રહ્યા છે, તો એ લોકોનું લાઈફનું રિસ્ક, તો એ લોકોના ઇન્સ્યોરન્સીસ. તો આપણે 50 કરોડનો ઇન્સ્યોરન્સ લીધો આ ફિલ્મ માટે થઈને. ઓલ કાસ્ટ એન્ડ ક્રૂ, એટલે બધા જ કારીગરોથી લઈ, મજૂરોથી લઈ અને લીડ એક્ટર્સ, લીડ ક્રૂ મેમ્બર્સ, એ બધાના નામ ને બધો ડેટા સહિત અમે લોકોએ બધાનો ઇન્સ્યોરન્સ લીધો હતો. ફાયર સેફટી પણ એકવાર એવું પણ બન્યું. એટલે કેવું છે કે રિસ્ક ઘણું બધું, જેમ ફાઇનાન્શિયલ રિસ્ક છે એવી રીતે હું 1000 જણને સેટ ઉપર રાખું છું, એ પણ એક જવાબદારી છે. તો શૂટિંગમાં મારું કામ બરાબર થશે ને, આ લોકો શૂટિંગ પ્રોપર કરશે ને, એ બીક તો હોય કે એ તમને સતત હોય કે બધું પ્રોપર ટાઈમે થઈ જાય. આપણું પ્લાનિંગ છે, આજે આ સીન શૂટ થવાનો છે, એનું બધું હોય, એ બધું તો બરાબર, પણ દરેક માણસની જવાબદારી તમારી પોતાની છે. તો એ બીક લાગ્યા કરે સતત તમને. એક દિવસ એવું થયું હતું કે નાનો એવો એક ફાયરનો ઇન્સિડન્ટ રાતના સમયે, જ્યારે કોઈ સેટ ઉપર હાજર નહોતું, ત્યારે ટેન્ટના એક જગ્યાએ ફાયરનો ઇન્સિડન્ટ થયો હતો. અને સવારે અમે સેટ ઉપર ગયા અને ખબર પડી કે આવું થયું છે એમ. એટલે હું એટલી બધી ગભરાઈ ગઈ હતી કે
બહુ બધી હિંમત અમારી પોતાની હોય પણ પછી આવા અમુક ઇન્સિડન્ટ થાય ને એટલે એવું થાય કે ના હવે કંઈક એનર્જી જોઈએ છે કે જે અમને હિંમત આપે એમ. અને મારું હંમેશા એવું રહ્યું છે કે એ હિંમત અમને રામાયણ વાંચીએ ને તો મળે એમ. એટલે મેં નક્કી કર્યું કે હું હવે અહીંયા સેટ ઉપર બેસીને આ જગ્યા ઉપર જ્યાં શૂટ ચાલે છે ને ત્યાં બધું હેમખેમ પતે ને હું રામાયણ વાંચીશ. તો હું વેનિટી વેનમાં બેસી અને મેં લગભગ 10 કે 12 દિવસમાં રામાયણ પૂરી કરી. આખી રામાયણ? હા, આખી રામાયણ મેં ત્યાં વાંચી. એટલે જેટલું મારું કામ, હું જોડે જોડે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ પણ કરું એટલે એ કોસ્ચ્યુમમાં પણ મારે ત્યાં આગળ સાચવવાનું હોય, પ્રોડક્શનનું પણ ચાલતું હોય, પણ તોય હું મારો ટાઈમ કાઢી અને દિવસના 3-4 કલાક કે જે મને મળે છે એમાં હું અને વાંચેલી છે રામાયણ ઘણી બધી વાર. એટલે હવે આમ કંઠસ્થ જેવું છે એટલે એટલી બધી વાર ન લાગે વાંચવામાં. તો આખી રામાયણ મેં સેટ ઉપર પૂરી કરીને એ એનર્જી, એવું નથી કોઈ ચમત્કાર થાય એમ, પણ તમને હિંમત મળે છે તમારી જે કોઈ પણ પરિસ્થિતિ છે, સિચ્યુએશન છે, અને પડદા ઉપર જોવું બહુ જ ઇઝી લાગે છે, બહુ જ મજા આવે છે આપણને, પણ એની પાછળ જે કામ થતું હોય છે ને એ બહુ સ્ટ્રેસફુલ હોય છે. પણ આપણે ત્યાં માણસો, એટલે મને ને વિજયને અમે લોકો સવારે વહેલા જતા હોઈએ ગાડીમાં ત્યારે હનુમાન ચાલીસા સાંભળીએ, ફિલ્મનું ખમકારે ખોડલ સહાય છે ગીત સાંભળીએ, એ બધું સાંભળતા પણ એ જગ્યા હતી ને સેટની, એના વાઇબ્રેશન્સ બહુ જ અલગ હતા. એટલે જેવા અમે સેટ ઉપર પહોંચીએ ને એવું બધું અમને આમ ડર કે પેલું બધું ભૂલી જવાય. અને કામ અને લોકો 10 આટલા બધા લોકો તમારા માટે કામ કરે છે, એ જે ફિલિંગ છે ને એ બહુ અલગ છે. એ જવાબદારીની જગ્યાએ એક પુશ તરીકે કામ કરે. હા, એ પુશ તરીકે કામ કરે છે ને દરેક લોકો. મને અત્યારે આપણે હમણાં જ હું આવી એ પહેલાં જ વાત ચાલતી હતી કે વિમેન પ્રોડ્યુસર તરીકે બહુ ઓછા લોકો છે. તો મને એવું થાય કે જ્યારે આ છોકરીઓ અમારે ત્યાં એડીઝમાં નમ્રતા, માનસી એમ કરીને બધી છોકરીઓ 22-23 વર્ષની છોકરીઓ હવે આ ફિલ્ડમાં કામ કરવા માટે એ લોકો એમના પેરેન્ટ્સને કન્વિન્સ કરે છે. બીજું, આપણે ત્યાં ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી નથી, એટલે તમારે બી આ ફિલ્ડમાં, તમે મીડિયાના ફિલ્ડમાં છો તો તમારે તમારા પેરેન્ટ્સને કન્વિન્સ કરવા પડે છે કે હું તમને કંઈક કરીને બતાવીશ. નોર્મલ કરતા કંઈક હટીને કામ છે. નોર્મલ કરતા કંઈક હટીને. તો આપણે બધા જ છે ને પેશનથી કામ કરે છે, એટલે એ બધા જ લોકોની જે પેશન છે, એનર્જી, એટલે આપણે વધારે પડતા સમર્પિત છીએ આપણા કામ માટે. જેમ મેં ના કીધું કે વિજયનો પહેલો પ્રેમ સિનેમા હતો, તો ત્યાં આવનાર દરેક વ્યક્તિ એટલા માટે ફિલ્મમાં કામ કરે છે કારણ કે એમનું પેશન છે, એટલે એમનું ડેડિકેશન બહુ જ સખત હોય છે આ પ્રોજેક્ટ માટે. તો એ બધા વાઇબ્સ છે ને એ તમને વધારે હિંમત આપે છે. સાલું એક જગ્યાએ અમે પણ આવા જ હતા, અમે પણ આવી જ રીતે કામ કરતા હતા. અત્યારે હજુ પણ આ લોકો આવી રીતે કામ કરે છે, અને એ છોકરીઓ જે એનર્જીથી કામ કરે છે, એટલે એમ એવું આમ આપણને ઇન્સ્પિરેશન મળે. મને તો હું એ લોકોને બધાને છોકરીઓને જોઈને જ ઇન્સ્પાયર થઉં છું. સપોઝ કોઈક નવું વ્યક્તિ છે જે પડદા પર જોઈને એને તો બહુ ગ્લેમર, આપણને બધાને લાગે કે હું એક્ટર બની જઈશ તો ફેમ મળશે મને, મારી આજુબાજુ બધા સેલ્ફી લેતા હશે, પણ એટલું ઈઝી છે ખરું? અથવા તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ કોઈએ? સૌથી પહેલા તો છે ને જેને પણ એક્ટર બનવું હોય ને એને બહુ જ બધી ધીરજ રાખવી જોઈએ. કાલને કાલ ફેમ નથી મળવાની. ના, કાલને કાલ ફેમ નથી મળી જવાની, બહુ જ બધી મહેનત કરવી પડે છે. અને ફેમ મળ્યા પછી તમે પહેલા હતા એવા ને એવા રહેવું ને એ બહુ જરૂરી છે. આપણા જ અને સૌથી અઘરું પણ છે, બહુ અઘરું છે. આપણા જ સેટ ઉપર ધર્મેન્દ્ર ગોહિલ છે કે રોનક કામદાર છે, શ્રદ્ધા ડાંગર છે, આ બધા અત્યારના કલાકારો. એની જોડે ફિરોઝ ઈરાની આ ફિલ્મમાં હતા, તો બહુ જ સિનિયર એક્ટર. એમણે તો એક આખો સુવર્ણકાળ ગુજરાતી ફિલ્મોનો જોયેલો. એ અત્યારે સેટ ઉપર અમારી સાથે હતા. અરે એમની એનર્જી તમે જુઓ ને, તમને એવું થાય કે આ માણસ, એમને કઈ જ જરૂર એવી નથી, પણ એમનું પેશન છે એમની એક્ટિંગ. એટલે એમણે એક વસ્તુ અચીવ કરી લીધી છે. એમણે તો બહુ બધું અચીવ કરી લીધું છે કે એમને હવે એ બહુ વસ્તુઓ કરવાની જરૂર નથી, પણ તેમ છતાંય એ બધાની સાથે સેટ ઉપર એટલા જ મળતાવડા, એટલા જ ડાઉન ટુ અર્થ. અને કંઈ પણ કરવાનું હોય તો ના એમને કશું જ, અમિતાભ બચ્ચન એમને નથી થયા કદાચ, કારણ કે આટલી મહેનત, એ ડેડિકેશન. તો એ બધી વસ્તુઓ જ્યારે તમે નજીકથી જોવો ને ત્યારે એવું થાય કે જે લોકોને ખબર નથી, એટલે એક્ટર બનવું એ તમારું સપનું હોય તો એ પૂરું કરવું જ જોઈએ. અને એના માટે ડેડિકેશન અને ફોકસ રાખી અને ધીરજ રાખવી પડે તો થાય. ખાલી ગ્લેમર જોઈ અને એક્ટિંગમાં ન આવવું જોઈએ. એટલે હવે એક બીજો એક સવાલ, થોડી આપણે આડ વાત છે, પણ
આપણે એવી રીતે વાત કરતા કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા કલાકારો સાથે પણ તમે કામ કર્યું, ફિરોઝ ઈરાની જેવા બધા કલાકારો સાથે. એની પહેલા મોન્ટોની બિટ્ટુ હોય કે પછી પ્રેમજી હોય તો એક કાસ્ટ રિપીટ થતી હતી. તો નવા કલાકારો સાથે વિજયગીરી ફિલ્મોસ કે એઝ અ પ્રોડ્યુસર કે જે ડિરેક્ટર તમે કામ કરશો, અચ્છા તો એક પ્રોડ્યુસર તરીકે તમે કોઈ બીજા ડિરેક્ટર સાથે કામ કરવાની ઈચ્છા ના થાય કે હવે મારે કોઈ નવા ડિરેક્ટર સાથે કામ કરવું છે, તો પ્રોડક્શન હાઉસ તરીકે કે પ્રોડ્યુસર તરીકે એવું ના લાગે? હા, એવું કરાય ચોક્કસ. એટલે વિજયગીરી ફિલ્મોસ બીજા ડિરેક્ટર સાથે પણ કામ કરે. અત્યાર સુધી એવું કોઈ ઓપોર્ચ્યુનિટી આવી નથી, પણ જો એવી ઓપોર્ચ્યુનિટી આવે તો એ અમારી પ્રોડક્શન હાઉસનો કે અમારો ગ્રોથ કહેવાય એમ. એટલે એ વસ્તુ થવી જોઈએ અને એવી આશા છે કે અમે ત્યાં સુધી પહોંચીએ કે અમે બીજા તો અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કયા લેવલ પર આપણે એને ગણી છે? મતલબ જે રૂરલ ને અર્બનના ભેદ છે એ ખરેખર છે ખરા? અને તમને કસુંબો વખતે પાછું એવું થાય છે કે અમે પાછા કેડિયાવાળા યુગમાં જઈ રહ્યા છે, કે બહુ એક ટિપિકલ ઇમેજ થઈ ગઈ હતી ગુજરાતી ફિલ્મોની? ના, એવું નથી એમ. એટલે હું પોતે પર્ટિક્યુલર એવું નથી માનતી કે એવું એક ટાઈપકાસ્ટ આપણે કરવું જોઈએ કે કેડિયા ચરણી વાળી ગુજરાતી ફિલ્મો. કે ફિલ્મ એ ફિલ્મ છે, એ ગુજરાતી હોય, કન્નડ હોય કે કોઈ બી હોય. અત્યારે કાંતારા જેવી ફિલ્મ જો અહીંયા આગળ સુપરહિટ થતી હોય તો આપણે એવા ડિફરન્શિએશનમાં ના જવું જોઈએ કે આ અર્બન ફિલ્મ કે આ રૂરલ ફિલ્મ કે એવું કંઈક. એટલે દર્શકો છે ને, કહું એમને સારું કન્ટેન્ટ જોઈએ છે, એવું નથી. હા, બીજા રાજ્યો કરતા આપણા ગુજરાતના લોકોને એમની ભાષા પ્રત્યે એટલો બધો લગાવ નથી, પણ એવું નથી કે એ લોકોને ગુજરાતી ફિલ્મો નથી જોવી કે નથી ગમતી. જ્યારે સારું કન્ટેન્ટ આવે છે અને લોકો સુધી પહોંચે છે તો લોકો એને વધાવે જ છે. મને એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં જેમ એક રૂલ છે કે મરાઠી પિક્ચરનો એક શો તો હોવો જ જોઈએ, એવું કંઈક આપણે ઇનિશિએટ કરવા માટે કરવાની જરૂર છે. હા, એવું ચોક્કસ થવું જોઈએ. કારણ કે ગુજરાતી ફિલ્મોની સાથે અત્યારે તમે જે ઇન્ડસ્ટ્રી કયા લેવલ ઉપર છે એમાં પૂછ્યું ને, તો એમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. હા, એવું નથી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે બહુ સુપરહિટ પેલા ઉપર છે, એવું નથી. 100 ફિલ્મો રિલીઝ થાય છે, એમાંથી લગભગ 10 કે 12 ફિલ્મોના નામ લોકોને યાદ હોય છે. એનાથી વધારે લોકો સુધી ફિલ્મ પહોંચતી જ નથી. તો આમ 100 ફિલ્મો વર્ષે બને છે તો એક ઇન્ડસ્ટ્રી કહેવાય જ. પણ કેવા મેકર્સ છે, કઈ રીતે બનાવે છે ફિલ્મ, કયા લોકો માટે બનાવે છે, એ બધી વસ્તુ બહુ મેટર કરે છે. ઘણીવાર કેવું હોય કે કોઈ એક ડિરેક્ટ, જેમ આપણે આર્ટિસ્ટની વાત કરી કે ગ્લેમર થી અંજાઈને તમે આર્ટિસ્ટ બનો, એવી રીતે ઘણાને હોય કે હું ફિલ્મ મેકર બનું, પણ એમને ખબર નથી હોતી કે આના પ્રોઝ એન્ડ કોન્સ શું છે. એમની પાસે પૈસા છે, એ લોકો ફિલ્મ મેકર બનવું છે, ગ્લેમર થી અંજાઈને ફિલ્મ બનાવે છે. તો સિનેમા છે ને એ માસ મીડિયમ છે, એક રિસ્પોન્સિબિલિટી છે. તમે વાર્તા લખો છો તો એ વાર્તા એક વ્યક્તિ વાંચે છે એના સુધી સીમિત છે, પણ જ્યારે તમે સિનેમા રિલીઝ કરો છો ત્યારે એ માસ મીડિયમ છે, એક કરતાં વધારે લોકો આ વસ્તુને જુએ છે. હું હંમેશા કહું કે પ્રોડ્યુસર એટલે શું? ખેડૂત. એમ ખેડૂત પોતાના માટે નથી વાવતો, એ જે ઉગાડે છે એ આખું દુનિયા એને કન્ઝ્યુમ કરવાની છે. એવી રીતે ફિલ્મ મેકર છે, પ્રોડ્યુસર છે, એ જે બનાવે છે ને એ આખું જગત એને કન્ઝ્યુમ કરવાનું છે. તો તમારે એક રિસ્પોન્સિબિલિટી બહુ મોટી હોય છે. પણ એવા સિરિયસ પ્રોડ્યુસર્સ આપણે ત્યાં બહુ ઓછા છે કે જે સિનેમાને એક માસ મીડિયમના ફોર્મ તરીકે જુએ છે. એટલે ઘણીવાર કન્ટેન્ટ પણ એવું ક્રિએટ થતું હોય કે લોકો દૂર જતા રહે. હવે આ નહીં પહોંચવા વાળી વાતમાં એક સવાલ એ બી છે કે પ્રમોશન ગુજરાતી ફિલ્મોનું આપણે એટલું નથી જોતા જેટલું બોલિવૂડ અગ્રેસિવ માર્કેટિંગ કરે છે. તો એ લેક કેમ છે? એઝ અ પ્રોડ્યુસર તમને વધારે આઈડિયા હશે કે ફંડ તમારું ક્યાં ક્યાં લાગી રહ્યું છે. હા, એમાં જો ઘણી બધી વસ્તુઓ કામ કરે છે. એક તો પહેલાં તો ફંડની વાત આવે ત્યારે હું કહું કે મેકર્સ વધારે ફિલ્મના પ્રોડક્શનમાં ફોકસ કરે છે, ફિલ્મ સારી બનાવી એના ઉપર. એ વખતે કદાચ ઘણીવાર એવું નથી વિચારતા હોતા કે મારે આ ફિલ્મને સારી રીતે લોકો સુધી પહોંચાડવી છે. એ ક્યાંક કોઈક જગ્યાએ એ ત્રુટિ અમુક ફિલ્મોમાં રહી જાય છે કે સારું કન્ટેન્ટ હોય પણ એ લોકો સુધી પહોંચાડી નથી શક્યા હોતા. તો એવું છે કે PR ની પણ કંઈ ખોટ છે, આપણે એવું રીતે સમજી શકીએ આને? કે PR ની બહુ મોટી ખોટ છે એકચ્યુઅલમાં. એમ કે જે ફિલ્મનું PR, એટલે એવું નહીં કે મારી ફિલ્મ પ્રમોટ થાય, હું મારી ફિલ્મ પ્રમોટ થાય, અને ફિલ્મ સિવાય બી એક્ટર્સને પ્રમોટ કરવા માટે પણ ઇન્ડસ્ટ્રી પ્રમોટ થવી જોઈએ. હું એવું નથી કહેતી કે મારી ફિલ્મ રિલીઝ થાય છે એટલે મારી ફિલ્મ પ્રમોટ થાય. હું ઓવરઓલ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, અત્યારે આપણે ફિલ્મફેર એવોર્ડ્સ અહીંયા ગુજરાતમાં થવાના છે, તો મને એવું હોય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ ત્યાં પ્રમોટ થવી જોઈએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગવર્મેન્ટ તરફથી
કે મીડિયા તરફથી એક પેલું શું કહેવાય કે ફાઇનાન્શિયલ ઇન્કમના પર્પઝથી ક્યાંક જોવાય છે કે હા ચલો આ લોકો અમને આટલી એડ આપશે, આટલું થશે, પણ એને ઇન્ડસ્ટ્રીના પર્પઝથી નથી જોવાતી. એ સપોર્ટ સિસ્ટમ ક્યાંક થોડીક જરૂર, જેમ કે ગવર્મેન્ટ અમુક શોઝ, જેમ તમે વાત કરી કે મરાઠીમાં એક કમ્પલસરી, તો થિયેટર ઓનર્સ તરફથી એક અલગ સપોર્ટ મળે ગુજરાતી ફિલ્મોને કે જેનું પ્રોજેક્શન થાય. ફિલ્મો થિયેટરમાં હશે તો લોકો જોવા જશે ને. થિયેટરમાં તમે શો ઓડિયન્સ નથી આવતું એમ કરીને કાઢી નાખશો ને બીજી ફિલ્મ, તો ક્યારે ઓડિયન્સ આવશે? પછી ઓટીટીની રાહ જોવી પડે છે. પછી ઓટીટીની રાહ જોવી પડે છે ને પછી એમ કે અમે તો ફોનમાં આવશે ત્યારે જોઈ લઈશું. એવું થાય જ છે, પાયરસી બી થાય છે, લોકો જુએ જ છે. પણ એવું નથી કે સિનેમા ના ચાલતા હોત તો થિયેટરો બંધ થઈ ગયા હોત. એટલે લોકો થિયેટરમાં તો જાય જ છે જોવા. તો તમે એઝ અ પ્રોડ્યુસર હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કઈ જગ્યાએ જુઓ છો કે નેક્સ્ટ 5-10 યર્સમાં આપણે ક્યાં હોઈશું? જેમ કે મને કે વિજયભાઈએ 2 વર્ષ પહેલા એક શોમાં એક કદાચ લિટરેચર ફેસ્ટિવલમાં કીધું કે 100 કરોડની ફિલ્મ જલ્દી આવશે. અને હવે આપણે એવું જોવા જઈએ કે બોલિવૂડ તો જે રીતે વધી રહ્યું છે આ રીતે 100 કરોડની બી વેલ્યુ નથી રહી, પણ તો બી આપણા માટે તો એક બહુ મોટી વાત હશે ફિલ્મ એટલે પહોંચે તો. ફિલ્મ એટલે પહોંચે જ, અને અમારો તો ટાર્ગેટ જ છે કસુંબોને આપણે 100 કરોડ સુધી પહોંચાડીએ. અને એ લેવલે અત્યારે જે રીતે ફિલ્મનું ટીઝર અને એ બધું વાયરલ થઈ રહ્યું છે, લોકોનો રિસ્પોન્સ છે, એ રીતે અમે તો હજુ 100-200 કરોડે પહોંચે એવો ટાર્ગેટ રાખીએ કે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થવો જોઈએ અને થશે. જો આ એક હિંમત અમે કરી છે, જેમ કે રાડો ભલે ફ્લોપ સબ્જેક્ટ હોય કે એ ફિલ્મ હિટ નહોતી ગઈ, પણ રાડો જેવી મોટી ફિલ્મ મોટો ખર્ચો કરવાની હિંમત એ પ્રોડ્યુસર્સે કરી. તો એ પ્રોડ્યુસર્સે એ હિંમત કરી ફિલ્મ બનાવી, તો એવી હિંમત જ્યારે સારી ફિલ્મો બનશે, આવા રિસ્ક લેવાશે, ત્યારે જ ઇન્ડસ્ટ્રી આગળ. અને કેવું છે કે ગુજરાતી ફિલ્મો તમે જુઓ ને તો મોટા ભાગે આપણને એવું લાગે કે એક પરિવાર છે, એમાં કંઈક કોમેડી ચાલી રહી છે ને છેલ્લે એક સોશિયલ મેસેજ આવી ગયો. અત્યાર સુધીની મોટા ભાગની ગુજરાતી ફિલ્મો એવી જોવા મળશે, પણ જ્યારે રાડો બને કે કસુંબો બને તો કંઈક અલગ પણ ટ્રાય થઈ રહ્યું છે. તમને એવું થાય કે આ સિનેમા છે. હા, મતલબ જ્યારે રાડોમાં યશ પાઇપ લઈને કાચ ફોડતો હોય તો કનેક્ટ કરી શકાય, મતલબ કે આ મારો હીરો છે એમ. હા, તો એ સિનેમાનું ઇમ્પેક્ટ આખી અલગ છે. પણ આપણે અત્યારે જેમ ફેમિલી ઓડિયન્સની વાત કરીએ તો ફેમિલી ઓડિયન્સ બી એ જ સિનેમા જોવા જાય છે. ગુજરાતમાં કદાચ એવું છે કે પેલું નાટક સક્સેસફુલ થયેલા છે એટલે એ જ એને પેલું બનાવી અને એને જ ફોલો કરી અને એવી જ ફિલ્મો કરીએ અને એ જ ઓડિયન્સ જાય. ફોર્મ્યુલા થઈ ગયું છે અને એમાં કંઈ ખોટું નથી. પૈસા કમાવા માટે જો ફિલ્મો ચાલતી હોય તો જોવે જ, પણ એની સાથે સાથે અલગ અલગ જોનરની ફિલ્મો આવે છે, બને છે. હવે આ બધી ફિલ્મો અત્યારે હવે જેમ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અલગ અલગ સબ્જેક્ટ ઉપર કેટલી બધી ફિલ્મો આવે છે. તો એ ઇન્ડસ્ટ્રી હવે આપણે એક અલગ ગ્રોથ થઈ રહ્યો છે. અને જેમ રિજનલ ઇન્ડસ્ટ્રી મરાઠીમાં પણ આગળ છે, સાઉથમાં પણ આગળ છે, એવી રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રી બી હવે એ જ વેમાં આગળ વધી રહી છે. અને એક આ હિટ અને ફ્લોપ એની વ્યાખ્યા શું હોય, ક્યારે ગણાય? મતલબ જો ફિલ્મ જેટલા બજેટમાં બની ગઈ હોય એનાથી વધારે અર્ન કરે તો હિટ ગણાય, કે દર્શકો એને સૌથી વધારે સ્વીકારે તો હિટ ગણાય? દર્શકો સ્વીકારશે ત્યારે જ એ પૈસા કમાશે, એટલે એક્સેપ્ટન્સ ત્યારે જ આવશે. પણ કેવું હોય, જેમ કે અમુક ફિલ્મો એવી હોય કે ફિલ્મમાં અલગ અલગ ગણિત છે, ફિલ્મ બનાવી, લોકોને પસંદ પણ પડી, પણ કોઈક ફિલ્મ એના પછીના વીકમાં એવી આવી ગઈ કે તમારી ફિલ્મને સ્ક્રીન જ નથી મળતા. લોકોને કમાડી છે, લોકોએ વધાવી છે, પણ બીજા વીકમાં તમારી સ્ક્રીન થિયેટરમાં જ નથી. તો એમાં તમે એને શું કહેશો, હિટ કહેશો કે ફ્લોપ કહેશો? તો એમાં તમે એને એવું જોવું પડે કે હા લોકોને ગમાડી છે. પણ આવું ગુજરાતી ફિલ્મોના કેસમાં થાય છે, હિન્દી ફિલ્મોના કેસમાં નથી થતું. જ્યારે ફિલ્મ સરસ ચાલતી હોય, બધું જ હોય, પણ 2 હિન્દી ફિલ્મો એકદમ જાયન્ટ રિલીઝ સાથે આવે તો તમને સ્ક્રીન્સ ન મળે. હવે અમારી પહેલી ફિલ્મ પ્રેમજી હતી, તો પ્રેમજી બાહુબલીની જોડે રિલીઝ થઈ હતી અને બીજા વીકમાં બજરંગી ભાઈજાન હતું. તેમ છતાંય પ્રેમજી વોઝ વેલ રિસીવ્ડ, મોન્ટુની બિટ્ટુ વોઝ વેલ રિસીવ્ડ બાય ઓડિયન્સ. તો એવી રીતે 21મું ટિફિન 50% ઓક્યુપન્સી ઓડિયન્સ સાથે થિયેટરમાં હતી અને 10 વીક સુધી કન્ટિન્યુઅસ રહેતી. તો એ વેલ રિસીવ્ડ ફિલ્મ હતી, પણ એ બોક્સ ઓફિસ કલેક્શનમાં તમને એટલો બધો 21મું ટિફિન વોઝ બોક્સ ઓફિસ કલેક્શન એનું બહુ જ હાઈ હતું. તો એવી રીતે બોક્સ ઓફિસ કલેક્શન હાઈ જાય, તમારા ફિલ્મની કોસ્ટિંગ છે, એ કોસ્ટિંગની ઉપર તમને પ્રોફિટ મળે છે, ત્યારે તમે એવું કહો કે આ પિક્ચર સક્સેસફુલ છે અને વેલ રિસીવ્ડ છે, લોકો ગમાડે છે, તો એવું અમે કહી શકો કે આ હિટ છે. તો એક પ્રોડ્યુસરને ઊંઘ શાંતિથી ક્યારે આવે?
એમાં છે કેવું થાય ખબર, જો એ અઘરું કામકાજ છે. પહેલા પિક્ચર બનાવવાનું ટેન્શન હોય, બરાબર, પછી પિક્ચર બની જાય, પછી પિક્ચર રિલીઝ કરવાનું ટેન્શન. જેમ કે એક્ટર્સ નું તો થઈ ગયું, સીન ભજવી લીધો, પતી ગયું, પછી એમના ભાગે કઈ રહેતું નથી. એમના ભાગે પછી પ્રમોશન આવે, એટલે કેવું કે પિક્ચર રિલીઝ કરવાનું ટેન્શન, બરાબર. રિલીઝ થઈ ગયું અને જો તમે ધાર્યું છે એ પરિણામ નથી આવતું તો ટેન્શન રહેવાનું જ. અને તમે ધાર્યું છે એના કરતા તમને સારું પરિણામ મળે છે તો પાછો એ તો છે પ્રોડ્યુસર, એટલે એને પછી શું થઈ જાય, હવે હું બીજું નવું શું કરું, કે હવે મારી પાસે બધું જ છે, એટલે હવે મારી પાસે બધું જ છે, એટલે હવે હું બીજું શું કરું એમ. એટલે હવે એમાં પછી એવું ના થાય કે ક્યારે ઊંઘ આવશે એમ. જ્યારે તમને આમ એવું થાય કે થોડુંક રિલેક્સેશન મળે છે ત્યારે તમે આમ થોડાક ચીલ થઈ જાવ એમ. બાકી એવું કશું હોતું નથી કે આમ એકદમ પ્રોપર હા ચાલ આ પત્યું પછી હવે થોડોક આરામ કરી લે. તો બ્રેક લેવાનો કે નહીં લેવાનો બે ફિલ્મ વચ્ચે? ના, એવું ક્યાંથી થાય, હવે ઘરમાં જ બધા જોડે જ હોય એટલે કશો બ્રેક ના આવે એક બી પ્રકારનો. તો એવું થતું હશે ને, જેમ કે અત્યારે કસુંબોનું પોસ્ટ પ્રોડક્શન કે પ્રમોશન ચાલી રહ્યું છે, તો જ્યારે વિજયભાઈના માઇન્ડમાં ઓલરેડી કોઈ સ્ટોરી હશે જેના પર કામ ચાલુ થઈ ગયું હશે, તો તમને અગેન તમારા અંદર એ પ્રોડ્યુસર થાય કે આનું પતતું જ નથી. એટલે એ તો એને ક્યારેય પતતું જ નથી. મને તો તોય હજુ કોક વાર એવું થઈ જાય કે એક દિવસ તો આરામ કરી લે એમ. એટલે હા કરવાનું જ છે આપણે, પણ અત્યારે મગજમાં આના વિશે વિચારીશ નહીં એમ. થોડુંક રિલેક્સેશન આમ હોવું જોઈએ એમ. પણ અમારે કેવું છે, મારી દીકરી છે ને એટલે મને વાંધો ના આવે એમ. એ અમુક વસ્તુઓ મારે કહેવાની હોય ને એ વિજયને કહી દે એમ. રાતે એને હું તો એક શેર કરું, રાતે વાર્તા કે સાંભળવાની ટેવ એને, કે પપ્પા આવે વાર્તા કે પછી એ સુવે, એટલે એકવાર કે વાર્તા કહો એટલે કે પપ્પા તમારે જે કહેવી હોય એ વાર્તા કહો એમ. એટલે પછી એમાં વિજય એવું કહે કે એ લોકોને ડિસ્કશન થાય એમાં કે ના તું મને કહે ને એવું બધું. એટલે એમાં યશવી એવું કીધું કે પપ્પા તમે મને કહો ને જે વાર્તા. એટલે વિજયે ચાલુ કર્યું હમણાં થોડા દિવસ પહેલાની જ, અરે યાર મને એવી રીતે યાદ ના આવે, મારે આ કામ છે, મારે આ કામ છે, મારે આ કામ છે, એમ કરીને એને 10-15 કામ ગણાવી દીધા કે મારે આટલું કરવાનું છે. એટલે ઓલી અકળાઈ ગઈ, પણ પપ્પા મેં તમને વાર્તા કહેવાનું કીધું તો એમાં તમે તમારા કામની વાત ક્યાંથી લાયા એમ. એટલે મને એટલો હસવું કે આ માણસના મગજમાંથી કામ જતું જ નથી. અત્યારે એનું પોસ્ટ પ્રોડક્શન નું બધું ચાલતું હોય, ઘણું બધું હોય, એટલે હવે હું વિજયને એવું ના કહી શકું ભાઈ તું કામની વાત ના કરીશ હવે, પણ યશવી તો કહી દે ને. એટલે મને એ વખતે મજા આવે પપ્પા અત્યારે હવે તમે કામ. એટલે આ બધી વસ્તુ કેવું હોય કે એક કહી દે પછી વિજયને સમજાય ના ના મારે અત્યારે તો ઘરમાં રહેવાનું છે. એટલે આવી રીતે પાછા અમારે પાછું એ ફેમિલી લાઈફ આવી રીતે પાછી આમ સ્વિચ ઓન સ્વિચ ઓફ થયા કરે. એટલે આ ટફ છે ને, મતલબ એક જ વ્યક્તિ સાથે ફ્લોર પર બી રહેવું અને ઘરમાં બી રહેવું અને પછી લાઈફને, પર્સનલ લાઈફને અને પ્રોફેશનલ લાઈફને ડિફરન્શિએટ કરવી. હા, થોડું અઘરું તો થઈ જતું હશે. એ તો મેં પહેલા ના કીધું હું બહુ સમજદાર છું. અચ્છા, હવે આપણે એક છેલ્લી એક વાત એવી કરી લઈએ કે કસુંબો પાસેથી તમને શું એક્સપેક્ટેશન? 100 કરોડ વાળી વાત તો હું સમજી ગયો, પણ હવે દર્શકો પાસેથી શું એક્સપેક્ટેશન છે, આપણે એને એવી રીતે જોઈએ? દર્શકો પાસેથી તો મને એક તો પહેલા એવું છે કે બધા જ લોકો આ ફિલ્મ જોવા જાય. બીજું ફિલ્મને સારી રીતે વધાવે, અને હું એટલી શ્યોરિટી આપું છું કે એ ફિલ્મ જોશે ને પછી એમને પ્રાઉડ ફીલ થશે, એમને એક નોસ્ટાલ્જિયા ફીલ થશે, અને એવું થશે કે આ મારું ગુજરાત છે. એ વસ્તુ એ દરેક ગુજરાતીઓને ફીલ થશે. અને ગુજરાત બહારના લોકો, આપણે આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ કરવાના છીએ, તો આ ફિલ્મની વાર્તા જે છે કે જેના ઉપર આપણે, મેં પહેલાં કીધું કે મંદિર અને સનાતન, આપણી સ્ટ્રેન્થ, એ બધી જ વસ્તુઓ, પણ આપણો ધર્મ છે, આપણું કામ છે, અને જેટલા પણ કેરેક્ટર્સ છે એ બધા જ લોકોની સાથે તમે ભલે આજના સમયના પાત્રો નથી, એ 13મી 14મી સદીના પાત્રો છે, એ તમે ખિલજીનું પાત્ર લો કે ખિલજીના ટેન્ટમાં બીજા બધા જે છે એમના પાત્ર લો કે ગામના જેટલા પણ કેરેક્ટર્સ છે, તો એ બધા જ લોકોની સાથે તમને એક અલગ પ્રકારનો કનેક્ટ ફીલ થશે ઓડિયન્સને. અને એટલે જ મારી એક્સપેક્ટેશન તો એટલી જ છે કે બધા જ લોકો આ ફિલ્મ જુએ, કસુંબો હાઉસફુલ થાય દરેક થિયેટરમાં, અને ખાસ સૌરાષ્ટ્રનું ઓડિયન્સ ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે એવું ફીલ કરીએ છીએ કે જે ગુજરાતી ફિલ્મોથી દૂર થયું છે, જે જૂના જમાનામાં આ જ ઓડિયન્સ હતું કે જે સૌથી વધારે ગુજરાતી ફિલ્મો હિટ કરતું હતું, તો એ ઓડિયન્સ પાછું
કસુંબો થકી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને મળશે. ખમકારે ખોડલ સહાય છે. ખમકારે ખોડલ સહાય છે. તો બહુ જ બધા મુદ્દા ઉપર આપણે વાત કરી અને મને એવું લાગે છે હજી મારી પાસે એટલી બધી વાતો જાણવા માટે છે, ક્યુરિયોસિટી છે, કંઈ ખતમ જ નહીં થાય. બટ આપણે એને નેક્સ્ટ એપિસોડ માટે રાખીએ. તો બહુ મજા આવી ટ્વિંકલબેન તમારી સાથે વાત કરવાની. તમારે દર્શકોને કંઈ કહેવું હોય ફિલ્મ વિશે તો તમે કહી દો. બધી જ વાત થઈ ગઈ. જે બાકી છે એ છે કે ફિલ્મના ગીતો જે તમને લોકોને જોવાની અને સાંભળવાની મજા આવશે. ખમકારે ખોડલ સહાય છે એટલે ખોડલ ચરિત્ર. લગ્ન ગીત જે તમને એવું લાગશે કે તમે લગ્નની કેસેટ જોઈ રહ્યા છો. અરવિંદ બારોટને એમના સ્વરમાં ગવાયેલા ગીતો જે જશવંત ગાંગાણીએ લખ્યા છે એ લગ્ન ગીતો તમને સાંભળવા મળશે. અને એક વોર ગીત કસુંબો ટાઇટલ સોંગ છે કે જે તમે સાંભળશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે, કે તમને એવું થશે કે ચલો આજે આપણે લડાઈ કરવા જઈએ. તો એવી બધી અલગ અલગ ફ્લેવરના ગીતો, મહિષાસુર મર્દિની સ્તોત્ર, તો આ બધી જ વસ્તુઓ તમને આ ફિલ્મમાં અલગ અલગ રીતે જોવા મળશે. તો તમે લોકો કસુંબોને વધાવજો. અને હું ઈચ્છું કે 16મી ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થાય છે તો 16મી માર્ચે આપણે બધા એક અલગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો માહોલ ક્રિએટ કરીએ કે જેમાં બધા દર્શકો સાથે પણ અમે ભેગા થઈએ અને કંઈક બીજું અહીંયા જ એક સેલિબ્રેશન કરીએ. તો બહુ મજા આવી ટ્વિંકલબેન તમારી સાથે વાત કરવાની. જુદી જુદી બહુ વાતો પર ચર્ચા થઈ. હજી બહુ બધા સવાલ છે, આપણે નેક્સ્ટ ફરીવાર મળીશું. પણ કસુંબો માટે તમને ઓલ ધ બેસ્ટ. આઈ વિશ કે તમારી જે 100 કરોડની વિશ છે એ ગુજરાતી તરીકે મને પણ બહુ મજા આવશે કે જો ફિલ્મ પૂરી થશે તો. પણ ઓલ ધ બેસ્ટ ફોર કસુંબો. તો આ હતા ટ્વિંકલ વિજયગીરી બાવા, જેમની સાથેની વાતોમાં મને ખૂબ મજા પડી છે, સાંભળવાની તમને મજા પડી હશે. જો તમે ઈચ્છો છો કે અમે વધુમાં વધુ આવા જ ગેસ્ટને તમારા સુધી પહોંચાડીએ તો vtvgujarati.com ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પેલું બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા હો. અને તમારે કયા નવા ગેસ્ટને સાંભળવા છે, જેની વાતો સાંભળવી છે, એનું નામ અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. હું તમને મળીશ નવા પોડકાસ્ટ સાથે, નવા એપિસોડ સાથે, નવા ગેસ્ટ સાથે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી સતત અપડેટ રહેવા માટે ફોલો કરતા રહો vtvgujarati.com.